વૈદિક પરંપરામાં દીપ પ્રકાશ, જ્ઞાન, શાંતિ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. શાળાના કાર્યક્રમોની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવે છે, જે સૂચવે છે કે અંધકાર દૂર કરીને પ્રકાશની તરફ યાત્રા કરીએ. આજના આ વાલી મુલાકાત કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય દ્વારા જ્ઞાનના માર્ગે સંસ્કાર અને સહયોગનો પ્રકાશ ફેલાવવામાં આવે છે. અંધકાર દૂર કરે જડે છે જ્યાં દીપ, કે અંધકાર દૂર કરે જડે છે જ્યાં દીપ, જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે નીપ, જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે નીપ. આ શુભ કાર્યક્રમ કરીએ આરંભથી દિવ્ય દીપ પ્રાગટ્યથી. મુખ્ય મહેમાનશ્રીઓને વિનંતી કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવે. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દના, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ નમોસ્તુતે. આત્મજ્યોતિ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે. બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય, ગુરુર્જ્યોતિ નમોસ્તુતે. ગુરુર્જ્યોતિ નમોસ્તુતે. જેમ વૃક્ષ થવા બીજ જમીન પર શ્રમ કરે છે, તેમ અમારા માતા પિતા આંખો આગળ નમ કરે છે. જિંદગીનો અર્થ શીખવાડે એ શિક્ષક છે, પણ જીવવું શા માટે એ સમજાડે એ માતા પિતા છે. ફૂલોમાં ખુશ્બુ હોય છે સૌંદર્યનો સંદેશ લાવતી, કે ફૂલોમાં ખુશ્બુ હોય છે સૌંદર્યનો સંદેશ લાવતી, મહેમાનોમાં હોય છે પ્રેરણા, સર્જન અને સદભાવનાની લાગણી જગાવતી. આજના આ પાવન પ્રસંગે આપના આગમનથી પ્રગટ્યું છે આયોજનનું સૌભાગ્ય. આવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનશ્રીઓને અને વાલીશ્રીઓના શાબ્દિક સ્વાગત માટે હું શાળાના વિદ્યાર્થી વિશાલભાઈને વિનંતી કરું કે પોતાના શબ્દોથી સ્વાગત કરે. નમસ્તે. કે શબ્દો આપણું મંચ છે અને ભાવનાઓ અમારી ભાષા, તો આવો આપનું સ્વાગત કરીએ છીએ અમે આ ઉજવણીમાં. તો આ સ્નેહ, શ્રદ્ધા અને સંવાદના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત અતિથિશ્રીઓ કે કરકર સાહેબ, બાબરિયા સાહેબ, શાળાના નિયામક શ્રી ભીમસિંહભાઈ, તેમજ આદરણીય આચાર્ય અને શાળાના તમામ શિક્ષકો તથા મારા સહપાઠીઓ અને વાલીઓ કે જેમના દ્વારા આ વાલી મીટિંગ જીવન છે, તેમનો હું બધાયનું સ્વાગત કરું છું. અને હવે જો હું વાત કરું કે તો આ માત્ર એક વાલી મિલન નથી કે વાલી મુલાકાત નથી, આ એક સંવાદનો દિવસ છે કે જેમાં વાલીઓ અને શિક્ષકો મળીને અને સાથે વાતચીત કરીને, સંવાદ કરીને વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય માટેની વાતચીતો કરશે અને એની દિશા નક્કી કરશે. અને હું અંતમાં એટલું કહીશ કે અક્ષર રૂપે આપનું અભિવાદન કરીએ, કે અક્ષર રૂપે આપનું અભિવાદન કરીએ અને આપના પધારવાથી અમારું આ મંચ છે એને પાવન કરીએ અને આજના આ સુહાના અવસર પર અમે શબ્દોથી આપનું સ્વાગત કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. મહેમાન મહોદયોની ઉપલબ્ધિઓ અને પ્રેરણાદાયક જીવનયાત્રાનો પરિચય કરાવવો એ પોતાના માટે ગૌરવની ક્ષણ હોય છે. આ ક્ષણે હું શાળાના માર્ગદર્શક અને માનનીય ટ્રસ્ટી શ્રી ભીમસિંહભાઈ કરમુરને મંચ પર આવવા માટે સાદર આમંત્રિત કરું કે જેઓ આજના મુખ્ય મહેમાનોના પરિચય તથા તેમની સિદ્ધિઓ વિશે આવકારપૂર્વક રજૂઆત કરશે. ભીમસિંહ સર. આજના ખૂબ સરસ વાતાવરણમાં આપણી વચ્ચે ઉપસ્થિત કનુભાઈ કરકર સાહેબ, નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબ, સૌ માતા પિતા, પુરુષાર્થ પરિવાર, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ખૂબ આનંદ છે કે આટલો બધો વરસાદ પડે છે અને આપ સૌ આટલી બધી સંખ્યામાં ઉપસ્થિત છો. આજે આપણી વચ્ચે બે મહેમાન ઉપસ્થિત રહેવાના હતા. એક મહેમાન આવી નથી શક્યા કોઈ કારણસર, પણ
કનુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પહેલાં તો કનુભાઈનું શાળાની પરંપરા પ્રમાણે પુસ્તક અને શાલથી સન્માન કરીએ. તો ખુશાલભાઈને વિનંતી એમનું સ્વાગત સન્માન કરે. કનુભાઈ એટલે એક ઉદ્યોગપતિના દીકરા નહીં, એક ખેડૂતના દીકરા નહીં, પણ એક મજૂરના દીકરા, અને મજૂરી કરતાં કરતાં એના પરિવાર અને સાથે પોતે પણ મજૂરી કરતાં કરતાં એમનું એજ્યુકેશન પોતે મેળવે છે. અને ધોરણ 8થી એવો સંકલ્પ કરે છે કે આજથી હું મારો એક પણ રૂપિયો ઘરેથી નહીં લઉં નહીં, હોય તો લઉં ને, એમ એટલે એક પણ રૂપિયો હવે હું પેરેન્ટ્સ પાસેથી નહીં માંગું, અને હું મારા પગે હાથે પગે મહેનત કરી અને મારું આખું એજ્યુકેશન મેળવીશ. અને એના માટે દિવસ રાત ખૂબ મહેનત કરે છે. અને એક મજૂરના દીકરા છેલ્લે ક્લાસ 1 ઓફિસર તરીકે નિવૃત્ત થાય છે. તો આપણે એમના માટે એક વખત જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. આ એક એવા અધિકારી છે કે એણે પીટીસી કોલેજ કે પ્રાથમિક એજ્યુકેશન પીટીસી કોલેજ હોય એમાં પોતે પ્રાચાર્ય રહ્યા છે. બીએડ કોલેજ માધ્યમિક શિક્ષણના શિક્ષકો બને એમનું પણ એમણે એજ્યુકેશન કર્યું છે. પાઠ્યપુસ્તકમાં અત્યારે આપણા બાળકો જે ભણી રહ્યા છે એમના પણ એ લેખક છે અને માર્ગદર્શક છે. સંસ્કૃતમાં પીએચડી કરે અને છેલ્લે ગુજરાત સંસ્કૃત બોર્ડના સેક્રેટરી તરીકે પણ એ ફરજ નિભાવે. નિવૃત્તિ પછી આપણા માનનીય વડાપ્રધાન શ્રીની સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર તરીકે એમની નિમણૂક થાય અને ગુજરાત બહાર ખૂબ એમનું મોટું કામ. એક દિવસ ભાણવડ હોય તો બીજે દિવસે ગાંધીનગર, ત્રીજે દિવસે કચ્છ, ચોથે દિવસે ભાવનગર, આમ એની યાત્રા સતત આજે એટલી શરૂ છે. મિત્રો, કનુભાઈ પાસે ખૂબ શીખવા જેવું છે. ગઈકાલે અહીંયા આવ્યા બપોરે ભોજન કરી અને આપણી દીકરીઓ સાથે સંવાદ કર્યો. ઘણા બધા પેરેન્ટ્સે જોયું હશે. કરંટ ટોપિક એમની પાસે છે, કરંટ સમસ્યાઓ એમની પાસે જે છે, અને આટલો બધા પ્રવાસોમાં ખૂબ એમને શીખવા મળે છે, જોવા મળે છે, જાણવા મળે છે, સમજવા મળે છે અને આપણા સુધી પહોંચાડવા માગે છે. કાલે આવ્યા પછી બાળકો બહેનો સાથે 1.5 કલાક, વિદ્યાર્થી ભાઈઓ સાથે કલાક એક, શિક્ષકો સાથે 1 કલાક, અને તપોવનમાં સવારમાં તપોવનની દીકરીઓ સાથે, અને સવારે ફરી પાછું બીજો ક્લાસ, એટલે 2 ક્લાસ તો અત્યારે લઈને અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલે ફરીથી કનુભાઈ, સમગ્ર વાલી પરિવાર વતી આપના અમે આભારી છીએ. બીજી વાત કરવી, આપણા બીજા એક મહેમાન આજના હતા, આવી નથી શક્યા, કે મને રાતે 12:21 એમના દાદાનો ફોન આવે છે કે ભીમસિંહભાઈ, અમારા પરિવારમાં નજીકમાં જ અમારા મોટાબા એક્સપાયર થયા છે, એટલે હવે હું નહીં આવી શકું, અને હું ના આવું એટલે ઉત્તમ પણ ના આવી શકે. મિત્રો, આ ઉત્તમ એને શું કામ અહીંયા આપણે બોલાવવાનો હતો કે આજે ઘણી બધી માનતાઓ પછી બાળકોના જન્મો થાય, ઘણા બધા પરિવાર એની પાછળ ઘણી બધી આસ્થાઓ રાખતા હોય, અને એ સંતાનનો જન્મ થાય પછી કેટલી બધી ખુશીઓ હોય, અને ત્યારે આ ઉત્તમનો જન્મ થાય એ સમયે પરિવારમાં ખૂબ દુઃખ થતું હોય છે. આ ઉત્તમ જ્યારે જન્મે છે ત્યારે એમને નથી હાથ, એમને નથી પગ, એમને નથી નાક, નથી તાળવું, અને 2 વાલ એ પણ અમુક ટકા જ કામ કરે છે. આવા સમયે એક નિર્ણય એવો લેવામાં આવે ડૉક્ટરોના કહેવાથી કે આ બાળક અત્યારે તો જીવી જાય છે, પણ અમુક સમય થશે તમે પણ એનાથી દુઃખી થશો અને બાળક પણ દુઃખી થશે. તો આપણે આમને અત્યારથી જ એવું પોઈઝન આપી અને શાંત કરી દઈએ. ત્યારે થોડું વિચાર કરી અને બધા જ પરિવાર સહમત થાય છે. આવા સમયે દાદીમાં એ પણ ત્યાં હોસ્પિટલે હોય અને એમના ઘરવાળા એટલે કે આ ઉત્તમના દાદાને ફોન કરે છે કે
આવું થયું છે અને આવું બધા નિર્ણય લઈ રહ્યા છે અને દાદા ત્યારે એક થોડી વાર માટે તમે રાહ જુઓ. દાદા એમને મળવા માટે આવે છે અને દાદા આવતા આવતા એવું વિચારે છે કે આવું સંતાન અમારા ઘરે શું કામ? જ્યારે કોઈ કંપની માલ બનાવતી હોય તો એ કંપનીમાંથી જ્યારે એ માલમાં કંઈ થોડી મિસ્ટેક રહી જાય તો કંપનીના માલિક એના સગાવાલાને માલ ભેટમાં આપી દે કે આમાં થોડોક ફોલ્ટ રહી ગયો છે અને ફ્રી ઓફ ચાર્જ તમે આને વાપરો. એટલે દાદાને એવો વિચાર આવ્યો કે મારા માટે ભગવાન મારા સગા હોય એવું મને લાગે છે કે આ ફોલ્ટવાળો માલ મને આપ્યો અને એમાં કંઈક સંકેત હશે. અને દાદા છે એ એના પાલક માતા પિતા દાદા દાદી જે કહે તે બધું બને છે અને ત્યાંથી એ દાદા એ બાળકને ઘરે લઈ જાય. ધીમે 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 અમુક પ્રકારની જે બધી જ સર્જરીઓ કરવામાં આવે બધી સર્જરીઓ થાય અને એ પોતે જે ઉત્તમ છે એમનું નામકરણ પણ એ દાદા જ ફઈની જગ્યાએ દાદા પોતે નામ ઉત્તમ રાખે છે. એટલે આ ઉત્તમ છે આજે 23 વર્ષનો થયો છે, PhD કરી રહ્યો છે સંગીતમાં, ગાયનમાં, વાદનમાં. આજે અહીંયા હોત તો તમને અમે ગીતા, રામાયણ, મહાભારત, પુરાણો આવા જુદા જુદા તમને પુસ્તકો અમે આપવાના હતા કે તમે કોઈ પણ પેરેન્ટ્સ કોઈ પણ પાના નંબર ઉપરથી એક શ્લોકનો એક શબ્દ બોલો અને ઉત્તમ છે એ આખું વાક્ય બોલી શકે, આખો શ્લોક બોલી શકે, એનો સારાંશ બોલી શકે. ભારત સરકારે પણ એને એક શ્રેષ્ઠ એવોર્ડ જાહેર કર્યો છે. નરેન્દ્ર મોદીજી પણ એમને મળ્યા છે. આવું આ ઉત્તમ. મારે વાત એટલા માટે મેં અહીંયા મૂકી છે કે આટલી બધી બાળકમાં તકલીફો હોવા છતાં પણ એક સારા વાતાવરણ મળવાથી આ વ્યક્તિ ક્યાં પહોંચી શકે છે. અને એવું જ બીજું આપણું અહીંયા કનુભાઈ પણ એમને પણ એક આખું સારું વાતાવરણ મળ્યું. તો આજે કનુભાઈ છે એ આખા ગુજરાતના યુવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ખૂબ કામ કરી રહ્યા છે. ત્યારે આજે આ બંને મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા પણ કનુભાઈને આપણે ખાસ સાંભળવાના છે. પહેલી વાલી મિટિંગ શું કામ આવી રીતે હોય છે એ મારી વાત આપ સમક્ષ મૂકી અને કનુભાઈને આપણે માઇક સોંપશું. તમે તમારા ઉત્તમ સંતતિને જ્યારે કોઈ સંસ્થામાં સોંપો છો ત્યારે સંસ્થા એટલે કોણ? આ સંસ્થા કોને કહીએ આપણે? પુરુષાર્થને આપણે સંસ્થા કહીએ, બિલ્ડિંગ છે એને કહીએ, વ્યવસ્થા છે એને કહીએ, કોને કહીએ આપણે? એક સંસ્થા એટલે કોણ? સંસ્થાના ટ્રસ્ટીઓ છે એને સંસ્થા કહેવાય કે પ્રિન્સિપાલોને સંસ્થા કહેવાય? આવું નથી. સંસ્થા એટલે સંસ્થામાં રહેલા તમામ પ્યુન પટ્ટાવાળાથી લઈ, ગેટકીપરથી લઈ, પ્રિન્સિપાલથી લઈ, ટ્રસ્ટીથી લઈ અને આ સંસ્થામાં જોડાયેલા તમામ લોકો એ જ્યારે સમૂહ ભેગા થાય ત્યારે આપણે સંસ્થા કહીએ છીએ. તમે આખું વર્ષ આમાં ઓલમોસ્ટ નવા પેરેન્ટ્સમાં મારાથી કોઈ પરિચિત હોય એવું તો ન બનતું હોય પણ ક્યાંક ને ક્યાંક તમારા સગાવાલાના બાળકો અહીંયા ભણ્યા હોય એટલે તમે એમને જોઈને અમને આ બાળકોને મૂકતા હોવ. જ્યારે આખું વર્ષ અહીંયા બાળકોને મૂકો છો ત્યારે આ બાળકના સંચાલક કોણ છે, એના ગૃહપતિ કોણ, ગૃહપિતા કોણ, ગૃહમાતા કોણ, એને ભોજન આપનારા કોણ છે, આ વિદ્યાર્થીઓ જ્યારે બહાર પ્રવાસમાં જાય છે તેને લઈ જનારા કોણ છે, અને સ્પોર્ટ કોણ શીખવાડે, સંગીત કોણ શીખવાડે, કોણ આ 60-62 જણા છે કોણ છે. જ્યારે તમે વર્ષની શરૂઆત હોય ત્યારે એક એક ચહેરાથી પરિચિત હોવ તો તમને પણ આખું વર્ષ તમે એમના ચિંતા વગર બાળકને અહીંયા રાખી શકો. અને 1-1.5 મહિનો સુધી બાળક અહીંયા રહે અને આ 1-1.5 મહિનામાં બાળકને કંઈ અવ્યવસ્થા થઈ હોય તો એ તમે જ્યારે અહીંયા વધારે સમય રહેશો તો એની ચર્ચાઓ થશે. ઓલમોસ્ટ અત્યારે સંસ્થાઓમાં એવું હોય કે વાલી મિટિંગ શું તો કે તમને 8 વાગ્યાનો સમય આપે, ગેટ ઉપરથી બાળકને એક પાર્સલ બહાર મૂકે એમ બાળકને બહાર આપી દેવાનું, સાંજે પાર્સલ પાછું આવી જાય એમ પાર્સલ આપી દેવાનું, એવું ન હોય. અને વાલી મિટિંગ એટલે આ પરિસરમાં બાળક આખું વર્ષ રહેવાનું છે, 24 કલાક અહીંયા રહે છે. તો એ કેવી રીતે રહેતો હોય છે? તો તમે પણ આ પરિસરમાં 2-5 કલાક રોકાવો અને વર્ષની શરૂઆત હોય ત્યારે જ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. જે કંઈ
તકલીફો હોય એ ખુલીને તમે અમારી સાથે શેર કરો, એટલે અમને પણ આખું વર્ષ કામ કરવાની મજા આવે અને બાળક આખું વર્ષ ભણવામાં એમને મજા આવે. આ હેતુથી આપણી વાલી મિટિંગ અહીંયા પહેલી દર વર્ષે અને વર્ષોથી આ પરંપરા છે કે વાલી અહીંયા જ રોકાય 4-5 કલાક. અને બીજું, તે દિવસે શું કામ ભાવતું ભોજન ઘરેથી લઈ આવવું? બાળકો ઓલમોસ્ટ દર વર્ષે 30% જેટલા નવા હોય છે અને એની પોતાની કંઈક પસંદગી હોય કે ઘરે સ્પેશિયલ આઈટમ હોય, કોઈ દાદી બનાવતી હોય, દાદા, મમ્મી, પપ્પા બનાવતા હોય, તો 1-1.5-2 મહિનાથી બાળક એનાથી દૂર હોય તો એ ઘરેથી જ્યારે કોઈ આવી આઈટમ બનાવીને લઈ આવે, અહીંયા બેસીને સાથે બેસીને જમે અને જમતા જમતા બધી વાતો કરે, ચર્ચા કરે, બધા સ્ટાફનો પરિચય થાય અને આ પરિચય કરતાં કરતાં જે કંઈ સારી બાબતો છે એ પણ શેર કરે, અહીંયાની અવ્યવસ્થા હોય એ પણ શેર કરે અને એ આપણે સાથે રહી અને અહીંયા આ વ્યવસ્થાનો લાભ લઈએ. અત્યારે વાલી મિટિંગ જ્યારે હવે નેક્સ્ટ વાલી મિટિંગ હશે ત્યારે અમે સમય આપશું કે તમે 9 વાગે બાળકને લઈ જાઓ અને 5 વાગે મૂકી જાઓ. ત્યારે 10-15% પેરેન્ટ્સ એવું કરશે કે અહીંથી બહાર લઈ જશે, કોઈને કોઈ રેકડી, કોઈને કોઈ લોજમાં કે ક્યાંય ને ક્યાંય જમાડીને આવશે. પછીની વાલી મિટિંગમાં બીમારીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. પહેલી વાલી મિટિંગમાં બીમારીનું પ્રમાણ ઓછું હોય, પછીની વાલી મિટિંગમાં વધારે. આનું કારણ તો કે બહારનું ફૂડ. એટલે આ પણ એક કારણ છે કે તમે અહીંયા જ બાળકોની સાથે ઘરે બનાવેલું સાથે લાવો અને જમો, અને ન વ્યવસ્થા થઈ હોય તો અમે પણ વ્યવસ્થા અહીંયા કરીએ. એટલે આ માટે ભોજનનું આયોજન હોય. આ સાથે મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સર. હું ભીમસિંહ સરને વિનંતી કરું કે બાબરિયા સરનું સન્માન કરીને અભિવાદન કરે. જોરદાર તાળીઓથી વધાવીએ જ્યારે બાબરિયા સરનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે. બાબરિયા સર નાયબ મામલતદાર છે. બાબરિયા સાહેબનો દીકરો પણ અહીંયા ભણે છે અને આપણા સૌ માટે પ્રેરક છે. એટલા માટે આજે આખા ગુજરાતમાં બાળ પ્રવાસી તરીકે દેવ બાબરિયા એમણે અગાઉના પ્રોગ્રામમાં એમનું પુસ્તક પ્રકાશિત કર્યું છે અને આજે દેવનું તમે જુદી જુદી રીતે દેવને જોઈ શકો છો. વાતો કરો ત્યારે તમને દેવ અલગ જોવા મળે, જ્યારે દેવ ક્લાસમાં બેઠો હોય ત્યારે તમને અલગ જોવા મળે, દેવ એક્ટિવિટી કરતો હોય ત્યારે એક એના કોન્ફિડન્ટ હોય છે એ તમને પણ અલગ જોવા મળે. એમનું ઘર જે છે એ પણ આપણા સૌ માટે પ્રેરક છે. ખાસ મારે કનુભાઈનું પણ કહેવાનું રહી ગયું કે કનુભાઈનું ઘર છે એ આપણે ગુજરાત સરકારે શ્રેષ્ઠ આદર્શ ઘર તરીકે એવોર્ડ આપ્યો છે અને 10 લાખ કરતાં વધારે લોકો એમના ઘરની મુલાકાત લીધી છે. એટલે આદર્શ ઘર જોવું હોય આખા ગુજરાતમાં તો કનુભાઈ કરકર, અને એજ્યુકેશનમાં માતા પિતાએ કેવું વાતાવરણ બાળકને આપવું એ ઘર જોવું હોય તો એ બાબરિયા સાહેબનું. દરેક સંસ્થાને આગળ ધપાવતો હોય છે એક દ્રષ્ટાંત અભિગમવાળો વિચારક, અને આજે આપણી સાથે ઉપસ્થિત છે એવું જ એક વિદ્વાન વ્યક્તિત્વ કે જેઓનું શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો વિશેનો દ્રઢ દ્રષ્ટિકોણ ઘણા માટે માર્ગદર્શક સાબિત થયો છે. તો હવે હું આદરપૂર્વક આમંત્રિત કરું આજના કાર્યક્રમના મુખ્ય વક્તા માનનીય ડૉક્ટર કનુભાઈ કરકર સાહેબ કે જેઓ તેમના પ્રેરણાદાયી વિચારો દ્વારા આજરોજ વાલીઓ અને શાળાને સહયાત્રાને વધુ અર્થસભર બનાવે. આદરણીય કરકર સાહેબ. સૌ પ્રથમ તો આવા જોખમી વાતાવરણમાં આપ સૌ પધાર્યા છો એટલે સૌ પ્રથમ આપણે બધાએ આપણે માટે એક તાલીઓ પાડીએ. નાયબ મામલતદાર માનનીય બાબરિયા સાહેબ, આ સંસ્થાને દિશા આપનાર ભીમસિંહભાઈ, તમારા છોકરાઓને શણગારનાર અમારા શિક્ષકો અને સંતાનોની ચિંતા કરતા આપ સૌ માતા પિતાઓ. સરસ મજાનો વરસાદ પણ વરસી રહ્યો છે. આપણામાં કહેવત છે મેં ને મહેમાન બે ભેગા થઈ જાય એ તો ઉત્તમ તક કહેવાય. આજે મેં ને મહેમાન બે ભેગા થઈ જાય
આ તો હું કવિ નથી. કવિ હોય તો આનું વર્ણન કરે, ડુંગરથી દડતી ધાર ઉતરતી. આ વરસાદ પડતો હોય અને હિરણ નદી જાતી હોય તો ડુંગરથી દડતી ધાર ઉતરતી, પડતી પડતી આખડતી કિલકારા કરતી જોરાળી, એવી હિરણ હલકારી જોબન વાળી, નદી રૂપાળી નખરાળી. એવું એ વર્ણન કરે, આપણને ન આવડે. થોડી ઘેરે જવાની પણ ઉતાવળ હોય એટલે મારે જે વાત કરવાની છે એ પહેલાં મારે તમને એક વાક્યમાં આખી વાત કહી દેવી છે. એટલે વહેલા ગયા હોય તો વાંધો નહીં, ધ્યાન ન હોય તો વાંધો નહીં, બારે મેં ખાંગા થયા હોય ને આગા પાછા થયા હોય તો વાંધો નહીં. એટલે મારા આખા વક્તવ્યનો સાર હું સૌ પ્રથમ તમને એક વાક્યમાં કહી દઉં છું, એ તમે સાંભળજો. આ એટલા માટે એક રાજા, એ નવા રાજા બન્યા. એને એમ થયું કે મને બધા શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. એટલે એને વિદ્વાનોને બોલાવીને કે મારે કેવા સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ, એવા 1000 પુસ્તકો મને સિલેક્ટ કરી દો, એટલે વાંચી નાખું, એટલે હું ઉત્તમ રાજા બનું. તો વિદ્વાનોએ 15-20 દિવસ મહેનત કરી 1000 પુસ્તકો થપ્પો લઈને ગયા. રાજા જોઈ રહ્યો, ઓહો આ 5 વર્ષ વયા થાય. એ કે એક કામ કરો, આમાંથી 100 પુસ્તકો તારવી દો. પાછા બધા બેઠા, 100 પુસ્તકો તારવી દીધા. તો રાજા વહીવટમાં કામકાજમાં એમાં પડી ગયા, 100 પુસ્તકો લઈને ગયા. એ કે આ થોડું જાજો છે, એક કામ કરો, તમે બધા એ પુસ્તક વાંચી રાખો, એમાંથી એક પુસ્તક જેટલો મને સાર તૈયાર કરી દો. બધાએ બહુ મહેનત કર્યો, દરેક પુસ્તકમાંથી સાર કાઢ્યો, એક પુસ્તક તૈયાર કરી. એ જાગ્યો થયો તો યુદ્ધ જાહેર થયું. રાજા યુદ્ધમાં નવરાઈ નહીં, વિદ્વાનો ટાઈમ કાઢીને આવ્યા, આ પુસ્તક આપ્યું. રાજાએ આમ પાના ફેરવ્યા. હવે મારે કામકાજ હોય ને આ ક્યારે વાંચવું, હવે કેટલું યાદ રહે, કેટલું અમલીકરણ કરવું. રાજા વિદ્વાનોને કે બુલેટ પોઈન્ટ કાઢી દો, પોઈન્ટ લખી દો. પોઈન્ટ લખ્યા તો 3 પાના થયા. રાજાને એમ તો નિર્ણય વખતે મારે હું આ 3 પાના વાંચવા. છેલ્લે રાજાએ શું ફરમાન કર્યું ખબર છે? એક વાક્યમાં બધું કહી દો. ઓલા વિદ્વાનો મૂંઝાણા. 15 દિવસ તો ચર્ચા હાલી, પણ 15 દિવસ ચર્ચાને અંતે તમામ જ્ઞાન એક વાક્યમાં રજૂ કર્યું અને એ જ્ઞાન દુનિયાનું શ્રેષ્ઠ વાક્ય બન્યું. દુનિયાનું શ્રેષ્ઠ વાક્ય બન્યું. અને એ વાક્ય હતું એ દિનાહા ગતાહા. એ દિનાહા ગતાહા. તમે પણ જો આ વાક્ય પકડી લો, કોઈ દી નિરાશ ન થાવ. આપઘાતના કેસ બંધ થઈ જાય. આ એક જ વાક્ય પકડે તો. એનું ગુજરાતી શું થાય? આ દિવસો પણ જતા રહેશે. બહુ સુખ હોય એ સમય જો આ વાક્ય યાદ આવે તો આપણે છકી ન જઈએ કે આ દિવસો પણ જતા રહેશે. બહુ દુઃખી હોય તો દુઃખનું ઓસડ દાડા આપણને ખાલી એટલું જાણવા મળે કે એ દિનાહા ગતાહા. એક વાક્યમાં આખું જ્ઞાન આપી દીધું કે એ દિનાહા ગતાહા. આ વાત મારે એટલા માટે તમને કરવી પડી કે તમને પણ વાલી સંમેલનમાં મારે જે કાંઈ કહેવું છે એ હું તમને એક વાક્યમાં કહી દેવાનો છું. આ એક વાક્ય બરાબર સાંભળો. આ વાક્યમાં એવું નહીં હોય કે તમે જાણતા નહીં હો, એવું નહીં હોય કે તમારે એની સાથે કામ પડ્યું નથી. કામે પડ્યું હોય, જાણતાય ન હોય, એવું બને, સમજતા ન હો. કાલે બહેનોનો એક સરસ કાર્યક્રમ લીધો, દીકરીઓ સાવધાન. બધાને બહુ રસ પડ્યો, બહુ મજા આવી. ઘણી બધી દીકરીઓનું ગેરંટી આપું છું કે મારું આ વક્તવ્ય સાંભળ્યા પછી એનામાંથી એક્સિડન્ટ બચી જશે. કારણ કે 11 વર્ષથી ઉંમરથી 20 વર્ષથી ઉંમર એવી છે કે એમાં બધા એક્સિડન્ટ થાય. આ એક્સિડન્ટ ઝોન છે. આ એક્સિડન્ટ ઝોન પસાર કરી દે પછી બહુ એક્સિડન્ટ ન થાય. આ દીકરીઓને મેં પ્રશ્નો સાવ સાદા પૂછ્યા. 2 પ્રશ્ન કોઈને ન આવડ્યા. બોલો, સાવ સાદા પ્રશ્નો કે જેની સાથે એને રોજ કામ પાડવાનું થાય છે. એ 2 પ્રશ્નોનો જવાબ ના આવડ્યા. આ 2 પ્રશ્ન હતા: સાબુદાણા શેમાંથી બને છે? સાબુદાણા શેમાંથી બને છે? 50% બહેનોએ કીધું ચોખામાંથી. મેં કીધું ચોખામાંથી બનતા હોય તો ફરાળમાં હાલે? સાબુદાણા તો ફરાળી છે.
બધા બહેનો કે એ વાત સાચી છે. બીજો પ્રશ્ન મેં પૂછ્યો, હિંગ શેમાંથી બને? એ પણ કોઈને ખ્યાલ નહોતો. હિંગ રોજ જેની સાથે કામ પાડો છો તોય આ શેમાંથી બને છે ખબર ન હોય, ખાતા તો હોય. હા, એક પ્રશ્નનો 50% ખબર હતી. કયો પ્રશ્ન ખબર છે? હા, એ બધાને એક પ્રશ્નની ખબર હતી કે સૂંઠ શેમાંથી બને છે, પણ 50% નહોતી ખબર હો સૂંઠ શેમાંથી બને છે. તો વાલીઓને મારે જે એક વાક્ય કહેવાનું છે એ બ્રહ્મ વાક્ય બરાબર સાંભળી લો. એ વાક્ય છે, 15 વર્ષ સુધીનું બાળક 80% જોઈને શીખે છે, 10% સાંભળીને શીખે છે, અને મોટી ઉંમરે 10% સેલ્ફ લર્નિંગ કરે છે, પોતાની જાતે શીખે છે. ફરીવાર સાંભળી લ્યો. બાળક 80% જોઈને શીખે છે, 10% સાંભળીને શીખે છે, 10% સેલ્ફ લર્નિંગથી શીખે છે. હવે આ વાત તમે સમજો એટલે ભીમજીભાઈ આવા વરસાદના તમને શું કામ બોલાવે છે એ તમને સ્પષ્ટ થઈ જાય. તમારે સારું સંતાન જોઈએ છે તો ભીમસિંહભાઈ શું કરે અને તમે શું કરો એની આખી ડિઝાઇન ક્લિયર થઈ જાય. તમને મારું આ વાક્ય સમજાય તો. કોઈ સારા અક્ષર કર્યા હોય અને સરસ રીતે લખાણ કર્યું હોય તો આપણને ગમે ને, અરે વાહ, મોતીના દાણા જેવા છાપ્યા હોય એવા અક્ષર થાય છે. અચ્છા, પછી તમને પેન આપે અને તમને કે આવા અક્ષર કરો જી, તો તમે કરી શકો છો? નહીં. કેમ નહીં? તો સાંભળો, શું કામ નથી કરી શકતા? એટલા માટે કરી શકતા નથી કે લખવું એને મોટર સ્કિલ કહેવાય. મોટર સ્કિલ આવો ક હોવો જોઈએ, એ આંખો જોવે છે, મગજ સુધી સંદેશો પહોંચે છે. પણ હવે એવો ક કરવા માટે મગજ હાથને સંદેશો આપે છે, હાથ આ સંદેશો ઝીલી શકતો નથી. દરેકમાં મોટર સ્કિલ ન હોય. તમે પોતે ફ્રી હેન્ડ દોરજો, એક બાજુ સારું થશે, કમળ દોરજો ને એક બાજુ સારું થશે, બીજી બાજુ નહીં થાય. તમે આવડા મોટા છો તોય તમે જો કરી શકતા ન હોય તો બાળકોમાં કેટલી મર્યાદા હોય? એને બાળકોમાં કેટલી મર્યાદા હોય? તો મોટર સ્કિલ એ લગભગ 5 વર્ષ પહેલાં 0 વિકસેલી હોય છે. 0. એટલા માટે 5 વર્ષ સુધીના છોકરાને લખાવાય નહીં. એકડો બગડો ક ખ ગ ઘ ABCD લખાવાય નહીં. શું કામ? મોટર સ્કિલ વિકસેલી હોતી નથી. ચિત્રો દોરે, ગોઠવે, લીટા કરે, આવું બધું કરે, પણ ધીમે ધીમે એનો મગજ આદેશ આપે એ પ્રમાણે આંગળીઓ કામ કરતી થાય પછી લખાવાય. એવી રીતે બાળકમાં ઓબ્જેક્ટિવિટી પણ 7 વર્ષે વિકસે. ઓબ્જેક્ટિવિટી એટલે શું? બીજાના સંદર્ભમાં વિચાર કરતા શીખે. હવે આ સાયકોલોજીકલ મુદ્દો છે, મારે તમને એમાં ઊંડાણમાં લઈ જવા નથી. ત્રીજું, થોડોક તર્ક વિકસવાની શરૂઆત 10 વર્ષે થાય, 15 વર્ષે પાકટ થાય. એટલે જો લાલીએ તો 5 વર્ષાણી, તાળીએ તો 10 વર્ષાણી, 16 વર્ષે મિત્ર પુત્ર મિત્ર વત સમાચરેત. બહુ સરસ આપણા ધર્મશાસ્ત્રોએ આપણને સમજાવ્યું છે. જો સમજાય તો 5 વર્ષનું બાળક જેમ કરે એમ કરવા દો, તોફાન કરે, દોડે, હા છે. પણ પછીના 10 વર્ષ અને એમાં તાળીએ તો એમાં તમારે સંસ્કાર આપવાના છે, એમાં તમારે થોડીક શિસ્તમાં આવે એવો મહેનત કરવાની છે. પણ જેવો સંતાન 16 વર્ષનું થાય તો હવે એ મિત્ર છે, દીકરી હોય તો બેનપણી છે. હવે તમે પ્રેશરથી કામ કરવા જાઓ, હાંબા થાય, ધડાધડ જવાબ દઈ દે, હવે આ ભૂલ ન કરાય. આવું આપણું ધર્મશાસ્ત્રે આપણને શીખવાડ્યું છે. હવે સાંભળજો બરાબર. હું ઘણીવાર આટલા બધા લોકો બેઠા હોય એને પૂછું, કોઈએ માણસનો મગજ જોયો જ ખરો? મગજ એક્સિડન્ટથી હોય ને બહાર નીકળી ગયો હોય કે એવું કોઈ જોઈશ મગજ કોઈએ? એટલે આપણે બધા કહેવા જ ખબર છે, મગજ નથી જોયો. બોલો, મગજ વાપરી જ ખરા? 100 વર્ષ વાપરવાના છે કે મગજ જોયો નથી. તો મગજ કેવો હોય ખબર છે? શીરો બનાવો ને એવો હોય, શીરો. તો સ્મૃતિ કેવી રીતે હોય, યાદશક્તિ કેવી રીતે હોય?
તો કે ઝીણા ઝીણા લીસોટા, લાખો કરોડો લીસેટા સ્વરૂપે હોય. હવે જેમ મગજ મોટો થતો જાય ને એમ શીરામાંથી કડક 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 થતો જાય. એક સમય એવો આવે 80-90 વર્ષે એટલો બધો કડક થઈ જાય કે એમાં નવા લીસોટા ભાગે જ પડે નવા. એટલે જોજો, જેમ મોટી ઉંમર થાય ને એમ યાદશક્તિ ઘટે. પણ કઈ યાદશક્તિ ઘટે? શોર્ટ ટર્મ મેમરી ઘટે, લોંગ ટર્મ મેમરી ન ઘટે. શોર્ટ ટર્મ મેમરી એટલે શું? ચાવી ક્યાં મુકાઈ ગઈ, ચશ્મા ક્યાં મુકાઈ ગયા, આ વસ્તુ ક્યાં મુકાઈ ગઈ, એ યાદ ન આવે. બપોરે કેવું શાક ખાધું હતું એ સાંજે યાદ ન આવે. પણ નાનપણના, બાળપણના, યુવાનીના પ્રસંગો આ વૃદ્ધ લોકો રજૂ કરતા હોય તો તમને એમ થાય કે કાલ પ્રસંગ બન્યો છે. શું કામ? એ વખતે મગજ કૂણો હતો અને એ સમયે જે લીસોટા પડ્યા એ યથાવત રહે. એટલે સાંભળજો, મગજમાં સ્મૃતિ લીસોટા રૂપે હોય છે. એક બીજું તમે જોજો, 30-35 વર્ષના કોઈ યુવક ને યુવતી હોય, પાડોશમાં કોઈ ઝઘડે છે ને ગાળો બોલે છે, તો આ 30-35 વર્ષના શું વિચારી શકે ખબર છે? અરે સાવ સંસ્કાર વગરના છે, ગાળું થોડું બોલાય. સમજાડું? શું કામ? ત્યાં સુધીમાં એનામાં વિવેક જાગૃત થઈ ગયો હોય છે. શું લેવાય શું ન લેવાય એની એને ખબર હોય છે. પણ આ 10 વર્ષ, 15 વર્ષ, 5 વર્ષ આ ગાળો એવો છે કે એનામાં વિવેક જાગૃત થયેલો હોતો નથી. એટલે બધો જ ડેટા કોઈ પણ પ્રકારના વિવેક વગર, કોઈ પણ પ્રકારના ફિલ્ટર થયા વગર મગજમાં સ્ટોર થાય છે. હવે બરાબર સમજજો. મારું એક વક્તવ્ય હતું કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. એન્જિનિયરિંગના 300 જેટલા વિદ્યાર્થી બેઠા હતા અને મા બાપ ઉપર મારે બોલવાનું હતું. મા બાપ ઉપર મેં એટલી સરસ વાત કરી, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પૃથ્વી લોકો પર હમણાં લાવ્યા છે, સરસ મજાનું આ ગીત રજૂ કર્યું, આવું બધું મેં રજૂ કર્યું. મા બાપનું મહત્ત્વ એટલું સમજાવ્યું. એક છોકરો ઊભો થઈને મને કહે, સાહેબ તમારે તે વાતું કરવી છે, અમારા મા બાપ તો ઠીક, અમારા દાદા દાદી ઘેરે જોઈ જાવ. એવું બોલ્યો અને છેલ્લે એક વાક્ય એવું બોલ્યો કે સાહેબ આ અમારા દાદા દાદી નથી, પત્તર ખાંડવાના મશીન છે. અમારા મા બાપને હેરાન કરે છે. અમારી બા બપોર વચ્ચે કામ કરતી હોય ને તા હુઈ લે અને બાને હું જ માથાકૂટ શરૂ કરે. રાતે અમે અહીંથી ભણીને ત્યાં જઈને વાગજોને જ બેઠા હોય, ઓલું ચિંદર, આની વાત કરે ને તેની વાત કરે. હક લેવા દેતા નથી. અને એ છોકરો તો એક સરસ બોલ્યો, એ કે સાહેબ શ્રવણ થયો એને 7000 વર્ષ થયા, પછી એ કંઈ શ્રવણ થયો ન થાય. તમને ખબર નથી આ કેટલા હેરાન કરે છે. એવું બોલ્યો. પ્રિન્સિપાલને મેં કીધું દ્યો જવાબ. પ્રિન્સિપાલ કે આપણું કામ નહીં, તમે જવાબ દો. જો એક બાજુ પેરેલલ વાત ચાલે છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અને એક બાજુ વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે, હાઉસફુલ થતા જાય છે. થિયરી અને પ્રેક્ટિકલ વચ્ચે આટલું અંતર છે. કેમ આટલું અંતર કેમ છે? મારે એક મિત્ર શિક્ષક, મારા સસરાના ગામના, વારંવાર હું જાઉં. એના એક ફઈ સિંગલ, વિધવા, સંતાન કાંઈ પણ શિક્ષિકા હતા, નિવૃત્ત થતા હતા. કુટુંબ ભેગું થયું, મને પણ બોલાવ્યો. કુટુંબે કીધું આ સાહેબને કે આ ફઈ નિવૃત્ત થાય છે, તારી ભેગા રાખ, એના પેન્શન આવે છે, તને ભારે નહીં પડે, એની સંપત્તિ તને મળશે. ફઈ તો ખર્યું પાન છે, તું તારી ભેગા રાખ. બધાએ સમજાવ્યા એટલે ફઈને ઘેરે રાખ્યા. હમણાં 15-20 વર્ષ થઈ ગયા, મને ભેગા થયા. મેં વળી પૂછ્યું, ફઈ શું કરે છે? મને કે હજી પાન નથી ખર્યું, અમુક લીલું થતું જાય છે, પાન જામતું જાય છે. હવે એવું લાગે છે કે અમે બેમાંથી એક ખરી જશું. સમજાય? વૃદ્ધોની આવી સમસ્યા, આવું પ્રશ્નો મેં સરસ સમજાવ્યો આ છોકરાને. તમે એન્જિનિયરિંગના વિદ્યાર્થી છો, આ પંખો તમારી માથે ફરે છે ને આયુષ કેટલી? એ કે 15 વર્ષ. પછી પહેલું શું બગડે? એ કે એનું બેરિંગ બગડે, બેરિંગ બોલવા માંડ્યા. તો આવું લોખંડનું બેરિંગ 15 વર્ષે જો બોલવા માંડે તો આ મગજ 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, આની ઉપર તો કાંઈ અસર થાય કે નહીં? તો કે હા થાય ખરી.
એટલે વૃદ્ધાવસ્થામાં એ આવું કરતા નથી, એનીથી થઈ જાય છે ને એનેય ખબર નથી, એનેય ખબર નથી. અને તમે આટલું જો સમજો ને તો એની વૃદ્ધાવસ્થા હારી જાય, નહીંતર એ વૃદ્ધાશ્રમમાં જાય અને એનો ચીલો તમે તૈયાર કરો. ભવિષ્યમાં તમે જાઓ, ભવિષ્યમાં તમે જાઓ ત્યારે એના મગજમાં કાંઈક બેઠું, પણ ઓલું વાક્ય તો આપણું ઊભું જ રહ્યું. કયું કે અમે એવું ભણાવીએ સંસ્થામાંથી ભીમસિંહભાઈ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પુસ્તકો એવું ભણાવે, ધર્માચાર્યો એવું ભણાવે, તમે એવું ભણાવો તોય છોકરાને કેમ નથી આવતું? છોકરા હું કામ નથી સાચવતા મા બાપને? છોકરા કેમ પ્રશ્નો ઊભા કરે છે? તમારે જોઈએ એવા છોકરા કેમ નથી? કેમ મા બાપ છાપામાં આપે છે કે અમારા છોકરાને અમારે કોઈને સંબંધ નથી? શું કામ? એના મૂળમાં શું? તો એના મૂળમાં મેં તમને જે પેલું બ્રહ્મ વાક્ય કીધું એ કે બાળક 80% જોઈને શીખે છે, 80% જોઈને શીખે છે. મતલબ કે મા બાપ તરીકે આપણે આપણા બા બાપોજી સાથે જે વર્તન કરીએ છીએ એ વર્તન એના અચેતન માઇન્ડ સુધી, ચેતન માઇન્ડ તો ખરું, કોન્શિયસ માઇન્ડ તો ખરું, સબકોન્શિયસ માઇન્ડ સુધી એ વાત જતી રહે છે. અને એ સમયે એનામાં તર્ક વિકસેલો હોતો નથી, એટલે એવું વિચાર નથી કરી શકતા કે મારા દાદીમાં આવું હેરાન કરે છે ને એટલે મારા પપ્પા ખીજાય છે. એવો તર્ક એનામાં હોતો જ નથી. એટલે માહિતી સ્ટોર થઈ જાય છે કે મા બાપ આમ કરે તો હામો આમ કરવાનું હોય, અને નાખ્યું હોય નાનપણમાં અને આવે 20 વર્ષ પછી એટલે વ્યાજ સાથે આવે, વ્યાજ સાથે આવે. હું ઘણીવાર સમજાવવા માટે એક પીએસઆઈનો દાખલો દઉં છું. એક પીએસઆઈ એવા કડક, એવા જામજ કે એની જ્યાં નિમણૂક થાય ત્યાં ગુંડા તત્વો ભાગી જાય. હાજર થાય પેલા ગુંડા તત્વો ભાગી જાય. આવી એની બોલ બાલા રાતના પિસ્તોલ લઈને એકલા આટા મારતા હોય. પણ બાથરૂમમાં નાતા હોય, લાઇટ વહી જાય એટલે રાડે રાડ નાખે, પરસેવે રેપ જેપ થઈ જાય, માંડ બહાર નીકળે. એને અનેક વાર સમજાવે કે ભાઈ લાઇટ હોય તે જેવું બાથરૂમ હોય એવું લાઇટ વહી જાય. પછી એ કંઈ મને સમજાતું નથી. એક મનોવૈજ્ઞાનિકને આ કેસ સોંપ્યો, એને એનાલિસિસ કર્યું તો તારણ કેવું કાઢ્યું ખબર છે કે આના મા બાપ નાનપણમાં ગુજરી ગયેલા. એના કાકી પાસે મોટા થયા. કાકીના 3-4 સંતાનો, 3-4 છોકરાઓ તો બાંધે, ઝઘડે એટલે જે કંટાળે ને ત્યાં બાથરૂમમાં પૂરી દે. બાથરૂમમાં પૂરીને દરવાજો બંધ કરીશું કે ખબર છે હમણાં રાતની માં આવશે, હમણાં હતરસિંગો આવશે, હમણાં ઓલું આવશે, હમણાં સાપ આવશે, હમણાં વીછી આવશે. હવે રાતની માં કેવી એને જ ખબર નથી. જરા કંઈ બારણું હલે કંઈ જરા કંઈ અવાજ થાય ને છોકરું ધ્રુજી જાય, આમથી આવી છે, આમથી આવી છે, પરસેવે રેપ જેપ થઈ જાય, છાતીના ધબકારા ભૂલાઈ જાય. એટલું બી જાય કે આ છોકરું એક દિવસ તો ખાય નહીં, 2-3 દિવસ બોલે નહીં. એની કાકીએ 5 વર્ષનો હતો ત્યારે જ્યારે તોફાન કર્યો ત્યારે એને બાથરૂમમાં પૂર્યો. એના અચેતન માઇન્ડમાં આ ભય જતો રહ્યો. આ છોકરો જાંબાજ પીએસઆઈ 35 વર્ષનો થયો, દુનિયા એનીથી ધ્રુજે એવો થયો, તો પણ બાથરૂમમાં સ્નાન કરતો હોય અને લાઈટ જાય, અંધારું થાય એટલે અચેતન માઇન્ડમાં એને ખબર નથી એમ આ પ્રગટ થાય, બી જાય, પરસેવે રેપઝેપ થઈ જાય. આ વાતો એટલા માટે કરું છું કે આપણે ઘેરે જે કાંઈ સારું વર્તન કરીએ છીએ એ સારા સ્વરૂપે, નબળું વર્તન કરીએ છીએ એ નબળા સ્વરૂપે બાળકમાં અંદર સ્ટોર થાય છે અને વ્યાજ સાથે આપણને મળે છે. હવે અહીંયા ભીમસિંહભાઈ ગમે એટલા સારા સંસ્કાર આપ્યા કરે પણ ઘરેથી જે ઇનપુટ સુધરે નહીં ત્યાં સુધી છોકરામાં સુધારો ન થાય. એટલા માટે વાલી સંમેલન યોજવામાં આવે છે, વાલી સંમેલન યોજવામાં આવે છે. સાવ સાદી તમને જો અમારે શિખામણના રૂપમાં વાત કરવી હોય તો સાવ સાદી વાત એટલી જ છે કે તમે તમારા સંતાનો જેવા ઈચ્છો છો એવા બની જાઓ. વાતું કરો માં. તમને એવી ગણતરી હોય કે મારા દીકરાઓ મારી ગઢપણમાં સેવા કરે તો તમારી પાસે એક જ રસ્તો છે, તમારા મા બાપની સેવા કરો, તમારા મા બાપની સેવા કરો. અન્યથા બીજો કોઈ રસ્તો નથી. વાતું ગમે એટલી કરો, બધી હવામાં. છોકરાના મગજમાં ઉતરતું જ નથી. અમેરિકામાં એક વખત 9મા ધોરણના આખા વર્ગને એના વર્ગ શિક્ષક નાપાસ કર્યો. આખા વર્ગને. ત્યાં તો બહુ જોરદાર વાલી સંમેલન હોય. વાલીઓ આવ્યા, હા હો મચાવી દીધું. આખો વર્ગ ફેલ થાય, કોઈ નાપાસ, બધાય નાપાસ, કોઈ પાસ તો થાય. એ કે ભાઈ એના વર્ગ શિક્ષકે નાપાસ કર્યા છે, ચાલો. એટલે બેસાડ્યા વાલીઓને.
સામે વર્ગ શિક્ષકને રજૂ કર્યા. વર્ગ શિક્ષકે કીધું બોલો આખા વર્ગને તમે નાપાસ કર્યો? તો કે હા. કેમ? અને વર્ગ શિક્ષકે વાત કરી, સાંભળજો હવે. એણે એવું કીધું કે આખું વર્ષ મેં આ છોકરાઓને નિષ્ઠાપૂર્વક ભણાવ્યા છે, મેં ક્યારે એક વારી જતી કરી નથી, મેં ઉપચારાત્મક શિક્ષણ પણ આપ્યું છે. અને પછી છમાસિક પરીક્ષા આવી. છમાસિક પરીક્ષા આવી એટલે બધાને 2 પેપર દઈ દીધા, કાલ્યો તમારે આખા પરિસરમાં જ્યાં બેસો ત્યાં બેસો, તમારી રીતે પેપર લખો, કોઈએ ચોરી કરવાની નથી, તમારે પેપર લખાઈ જાય એટલે મને દઈ દેવાના છે. પરીક્ષા પૂરી થઈ, હું પેપર તપાસવા બેઠો એટલે મને ખ્યાલ આવ્યો કે મોટા ભાગના છોકરાઓએ ચોરી કરી છે. વિદ્યાર્થીને ભેગા કર્યા, ભેગા કરીને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મને આવું જણાય છે કે મોટા ભાગનાએ ચોરી કરી છે, તમારામાંથી કોઈ એવો વિદ્યાર્થી ખરો કે જેણે 1 માર્કની ચોરી ન કરી હોય? તો કોઈએ ઊંચો હાથ કર્યો નહીં. એનો અર્થ એમ થયો કે થોડી ઘણી ચોરી બધા વિદ્યાર્થીઓએ કરી હતી. એટલે એને એમ પૂછ્યું કે અમે અમારી સ્કૂલમાંથી ક્યારેય તમને એવું શીખવાડ્યું છે ખરું કે તમે ચોરી કરો? તો કે ના. પાઠ્યપુસ્તકમાં એવું આવે છે ખરું? તો કે ના. તો તમને ક્યાંથી આવડ્યું? છોકરાઓ તો ના બોલી ગયા. એક છોકરી ઊભી થઈને કે સન્ડે હતો, રવિવાર, મારા પપ્પાએ મને એમ કહ્યું કે આજે ફોન આવે તો તારે ઉપાડવાનો છે અને પૂછે કોણ બોલો છો, ફલાણા ભાઈ બોલતા હોય તો તારે કહી દેવાનું મારા પપ્પા ઘેરે નથી, બહાર ગામ ગયા છે. બીજી એક છોકરી ઊભી થઈ, એણે એમ કીધું કે હું મેડિકલ સ્ટોરે દવા લેવા ગઈ હતી, દવા લઈને આવી, બિલ આપ્યું, હિસાબ આપતી હતી તો મને ખ્યાલ આવ્યો કે મેડિકલ સ્ટોરવાળાએ ભૂલથી 5 પેન્સ વધારે આપી દીધા છે. એટલે મેં મારા મમ્મીને કીધું લાવો હું દઈ આવું. તો મારા મમ્મીએ એમ કીધું બેસ હવે, કાંઈ દેવા જવું નથી. ત્રીજો એક છોકરો ઊભો થયો અને છોકરે પોતાની કહાની કીધી. ચોથો ઊભો થયો. તમામ વિદ્યાર્થીઓએ પોતે ખોટું કરતા ક્યાંથી શીખ્યા એના મૂળ તરીકે ઘર દેખાડ્યું. એટલે પછી આ શિક્ષક વાલીઓને કહે છે કે મેં તરત રિઝલ્ટ જાહેર કર્યું, ઓલ આર ફેલ, બધાને હું નાપાસ જાહેર કરું છું. અને પછી શિક્ષકે કીધું કે હું રાજીનામું લઈને આવ્યો છું, આ સંસ્થામાંથી હું શિક્ષક તરીકે રાજીનામું આપું છું. એટલા માટે રાજીનામું આપું છું કે આવા બેઈમાન મા બાપના છોકરાઓને મારે ભણાવવા નથી. બધા વાલીઓ ઝંખવાના થઈ ગયા. વાલીઓ કીધું કાંઈ વાંધો નહીં, હવે અમે ધ્યાન રાખશું, પણ તમે શિક્ષક તરીકે નોકરી કરો, 6 મહિનાની તક આપો, અમે અમારા ઘરનું વાતાવરણ બદલીએ છીએ. આ શિક્ષકને બહુ આગ્રહ કર્યો એટલે એણે કીધું કે હા હાલો 6 મહિના હું નોકરી કરું, પણ એક શરત. શું? આ છોકરાએ જે પ્રસંગ કીધો ને એ કોની ઘેરે બન્યો છે એ સ્વીકારો. એટલે ધડ દઈને ઓલા ટેલિફોનવાળા પતિ પત્ની ઊભા થયા કે ભાઈ આ છોકરીને અમે સૂચના આપી હતી. મેડિકલવાળા તો એ ઊભા થયા, ઓલા ઊભા થયા, બધાએ સ્વીકાર્યું કે હા અમારા વર્તનમાં ભૂલ હતી, અમારા છોકરાઓમાં જો આ સંસ્કાર લાવવા હોય તો પહેલાં અમારામાં હોવા જોઈએ, અમારું એ વર્તન હોવું જોઈએ, તો છોકરાઓમાં આ વર્તન જાય. એટલા માટે વાલી સંમેલન યોજવામાં આવે છે. આપણે જો વાલી તરીકે એમ માનતા હોઈએ કે ફી ભરી દીધી એટલે ફરજ પૂરી, પૈસા ભરી દીધા એટલે ફરજ પૂરી, તો આ છોકરા મોટા થઈને એ પણ ફી ભરશે, એ પણ પૈસા ભરશે. ક્યાં? વૃદ્ધાશ્રમમાં. એની ફરજ બજાવશે. તમે જે ફરજ બજાવી છે એ પણ ફરજ બજાવશે. એટલે તમને મારે જે કહેવાનું હતું એ તમારા મગજમાં ઉતરી ગયું. શું? કે વિદ્યાર્થીઓ છોકરાઓ 80% જોઈને શીખે છે. તમે તમારા છોકરાને જેવો બનાવવા માગો છો એવા તમે ખુદ બની જાઓ. તમારા ઘરનું વાતાવરણ એવું કરો, તમારી બોલચાલ એવી કરો, તો તમારા છોકરામાં વગર મહેનતે એનામાં એ ગુણ આવી જશે, એ ગુણ આવી જશે. તમને ખબર છે માણસના મગજની કેપેસિટી કેટલી છે? માણસના વિકાસની સીમા કેટલી છે? સીમા કેટલી છે? આઈન્સ્ટાઈને વહેલો જ્યારે સાપેક્ષવાદ રજૂ કર્યો ત્યારે દુનિયામાં 2 વ્યક્તિ એવા નીકળ્યા જે સમજી શક્યા. અને ઉદાહરણ સાથે જ્યારે સમજાવ્યું ત્યારે આખી દુનિયામાં 7 વ્યક્તિ એવા નીકળ્યા કે જે સાપેક્ષવાદ સમજી શક્યા. આ આઈન્સ્ટાઈને સમગ્ર જીવન દરમિયાન
8% મગજ વાપર્યો હતો. 8%. 8% મગજ વાપરે તો એમાંથી વિવેકાનંદજી જન્મે. તો આપણે અહીં બધા બેઠા છીએ ને આપણા બાળકોને ભગવાને મગજની કેપેસિટી કેટલી આપી છે, પણ એમાં એક પ્રશ્ન આવે છે. શું ખબર છે? જ્યારે ગેર બદલે ત્યારે મગજ ખીલે. આ સિદ્ધાંત યાદ આપજો. જ્યારે તમે બીજા ગેર ઉપર ગાડી હાંકતા હોય, 20ની સ્પીડ હાલતી હોય અને તમે લીવર એની રાખો અને ત્રીજા ગેરમાં નાખો ને 45 થઈ જાય. એની લીવર એટલું જ પેટ્રોલ પણ 45ની સ્પીડ થઈ જાય. કોઈને પહેલા ધોરણથી ગેર બદલે, કોઈ જન્મથી મહાન હોય. ગાંધીજી યુવાવસ્થા સુધી સામાન્ય હતા. યુવાવસ્થા સુધી કોઈ ભાવ પૂછે નહીં એવા હતા. રખડું 9મું ધોરણમાં રાજકોટ ભણતા હતા. એના મા બાપને બોલાવીને શિક્ષકોએ કીધું આને ધંધે લગાડી ગયો ને કે તમારા કુટુંબનો આબરૂ જાય. આ ગાંધીજીમાં જ્યારે એનામાં સમજણ આવી તો રાષ્ટ્રપિતા સુધી વિકાસ થયો. બોલો, એક છોકરાનો હું વારંવાર સમજાવું છું. 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ લેવાનો થાય. બોલો શું કામ? એને ખબર હોય આપણે ફેલ જ હોય, એને પાકું જ હોય. સાહેબે બોલાવ્યો તારું રિઝલ્ટ. સાહેબ તમે રાખો. અરે તું પાસ થઈ ગયો છો. એને નવાઈ લાગી. તો ગણિતમાં 37, અંગ્રેજીમાં 35, એકમાં 36, 11મું કર્યું. 12માં એને લાઈટ થઈ કે મને તો ભગવાને શક્તિ આપી છે, મેં મહેનત કરી નથી. એવી મહેનત કરી પીટીસીથી ચોટીલા તાલુકામાં શિક્ષક થયા. અને પછી એને એમ થયું કે મેં થોડીક મહેનત કરી તો હું પીટીસી સુધી ગયો, તો હું જાજી મહેનત કરું ક્યાં થાય. એને નક્કી કર્યું કલેક્ટર થવું. એટલી મહેનત કરી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ છોકરો જુનાગઢમાં કમિશનર તરીકે નિમણૂક થઈ. 2/12 ડાયટમાં પીટીસીની બહેનો પાસે બોલાવ્યા હતા. ત્યાર પછી કલેક્ટર તરીકે એ આણંદ ગયા અને અત્યારે સળગતા રાજકોટમાં કમિશનર તરીકે મોકલ્યા છે. અને આ છોકરો એટલે તુષાર સુમેરા. આપણી ઘરે છોકરો ભણતો ન હોય તો બહુ ચિંતા નહીં કરવાની, બહુ ધ્યાન દેતો હોય તો નહીં ચિંતા કરવાની. હા, એને ટોકતો રહેવું પડે, કહેતો રહેવું પડે, પણ બહુ એટલું બધું મગજ વાપરવાની જરૂર નથી. એક છોકરો 10માં 5 વાર નાપાસ થયો. 5 વાર. આ છોકરાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ લીધો. ફોરવર્ડમાં નોકરી કરે અમરેલીમાં, અમારા ગોવિંદભાઈ ટીમરિયા. એક છોકરો એસએસસીમાં 3 વાર નાપાસ થયો. વિશ્વવિખ્યાત. 10 લાખ લોકો 9 દિવસ એને સાંભળે. આ શિક્ષક એટલે કોણ? મોરારી બાપુ. 10માં 3 વાર નાપાસ. બોલો, એક છોકરો 10માં નાપાસ થયો. અહીં ક્યાંય એડમિશન તો મોકલ્યો. ઉત્તર ગુજરાતમાં કોકે એડમિશન આપ્યું. અને એણે એવી સ્કૂલ બનાવી કે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની કે આ સ્કૂલ કઈ છે. એ છોકરો એટલે કોણ? ભીમસિંહભાઈ. એટલે આપણા છોકરાનો ગેર કેદી બદલે એ નક્કી નથી હોતું. નાપાસ થાય, ઓછી ટકાવારી આવે, વધારે ટકાવારી, આપણે એને વાતાવરણ પૂરું પાડીએ બરાબર છે. ગમે ત્યારે મહાન થઈ શકે છે. ઇનબિલ્ટ તાકાત ભગવાને દરેકને એટલી આપી છે. આની પહેલાં હું આવ્યો ને ત્યારે મારી સાથે બાપભાઈ ટીમરિયાને લઈ આવેલો. હું અમે સાથે ભણીએ. હું પહેલો બેચનો વિદ્યાર્થી, એ છેલ્લી બેન્ચનો વિદ્યાર્થી. એને અમે કોઈથી નોટ ન દઈએ એટલો ઠોઠ. બોલો, હું ક્લાસ 1 થયો, મારા પતિ પ્રોફેસર થયા. એ મોટો થઈને શું બન્યો ખબર છે? કોન્ટ્રાક્ટર બન્યો. અને અમારા બેયનો પગાર આવે એટલો એ અત્યારે ઇન્કમ ટેક્સ ભરે છે. સફળતા કઈ દિશામાંથી આવે, કઈ દિશામાં લઈ જાય એ થોડું નક્કી છે. એટલે ભગવાને આપણા સંતાનોમાં ઠાસીને શક્યતા ભરી છે. ઠાસીને બિલકુલ નિરાશ ન થશો. પણ એને વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી આપણી છે. સજ્જનતા પૂરી પાડવાની જવાબદારી આપણી છે. અને આ સજ્જનતા પૂરી પાડવા માટે થઈને વાતું કરીએ મેળે નહીં આવે. શું કામ? 80% ઇનપુટ વાતુંનું નથી. તો તમારા શિક્ષકો રોજ સારા પાઠ ભણાવે છે.
સારી સારી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ રોજ ગાય છે, એની તો અસર માત્ર 10% છે. જાજી અસર છે એ આની છે. એટલે આ એક મુદ્દો બધાય વાલીઓએ બરાબર ખ્યાલમાં રાખવો જોઈએ. અને પછી બાળકનો વિકાસ હંમેશા કુદરતી રીતે થાય, કુદરતી રીતે થાય. બીજું, જ્ઞાન માર્ગ વિષય જુદો છે, જ્ઞાન માર્ગ જુદો છે. તમે જો ભીમસિંહભાઈ પ્રવાસ કરે તો પ્લેનમાં પ્રવાસ કરે, એ અહીંથી લઈ જાય તો અમિતાભને મળાવે. હમણાં જે ભીષ્મ બન્યા હતા એ મુકેશ ખન્નાને મળ્યા, સંસ્થામાં આવવાના છે. જેવા મોટા મોટા માણસો છે એનું મુલાકાત આપણા વિદ્યાર્થીઓ સાથે કરાવે છે. શું કામ? શું કામ? દરેક વિદ્યાર્થીમાં હંમેશા એના નજર સામે એક રોલ મોડલ હોય છે. રોલ મોડલ, રોલ મોડલ એટલે શું? એના જેવું મારે થવું છે, એના જેવું મારે થવું છે. મોટા ભાગે જેવું રોલ મોડલ એવું એના વિકાસની દિશા. અને જો સમાજ, ઘર, કુટુંબ કે શિક્ષકો એને રોલ મોડલ પૂરું પાડે નહીં તો શાહરૂખ ખાન જેવા રોલ મોડલ થવા તૈયાર છે. એ બેસી જ જાય, એને વાંચવાનો રૂમ હોય, ત્યાં શાહરૂખ ખાનના ફોટા હોય, નટ નટીઓના ફોટા હોય, એને જોઈને આગળ વધે. અને આ લોકો એટલું સરસ મજાનું માર્કેટિંગ કરે છે, એટલું સરસ મજાનું માર્કેટિંગ કરે છે કે આપણા છોકરાઓ એમાં ક્યારે ફસાઈ જાય એનું નક્કી નહીં. હમણાં અમારા એક મોટા અધ્યાપક, સારા એવા લેખક, સારા એવા ક્લાસ 1, એની દીકરી આપઘાત કર્યો. ઇન્સ્ટાગ્રામમાં જોયું ત્યારે ખબર પડી કે એક મુફલીસ માણસના સંપર્કમાં હતી અને એની સાથે સતત વાત કરતી હતી અને એમાં એણે આપઘાત કર્યો. તમે જો, તમે એમ માનો છો કે આપણે ફેસિલિટેટર છીએ, બધી સુવિધા આપી દઈએ, બધું કરી દઈએ એટલે પૂરું? ના, ના. તમે સૂઈ જાઓ પછી આપણો દીકરો કે દીકરી ગોદડું ઓઢીને સૂવે છે અને એક નોખી દુનિયામાં પ્રવેશ કરે છે, નોખી દુનિયામાં પ્રવેશ કરે છે. આપણે બધાય હવે ધ્યાન ન રાખી તો એ અપલક્ષણ આપણામાં આવી જાય. હમણાં એક દાદાએ મને વાત કરી હતી કે રાત્રે 12:30 વાગ્યે એને ફોન ખોલ્યો તઈ એને ખબર પડી કે આખું ઘર ઓનલાઈન છે. આમ જોત બધા હુતેલા દેખાય, ગોદડું ઓઢીને રળે છે, આને મેસેજ કરે ને ઓલું મેસેજ કરે, બધા ઓનલાઈન છે. હવે તમે વિચાર કરો કે પહેલાં એક જમાનો એવો હતો કે આપણે છાતી ઠોકીને એમ કહેતા મારો દીકરો છો, મારું લોહી છે, મારા સંસ્કાર છે, આમાં પાણી ન ભરે, આ મારી દીકરી છે. શું કામ? તમારી બાજુમાં જ મોટી થતા એટલે તમારા સંસ્કાર આવતા. હવે તો સારી સ્કૂલ ન હોય તો ત્યાંથી આવે, રસ્તામાંથી આવે, અપડાઉન કરતા હોય ત્યાંથી આવે. અને હવે મોબાઈલ દ્વારા દુનિયાનો કચરો આવે. અને તમે મોબાઈલ જોતા હોય તમને ખબર હોય, અમે ક્યારેક જોતા હોય ને થોડુંક મોડું થઈ જાય ને એટલે નોનવેજ મળે આવા, બોલો નોનવેજ આવવા મળે. આપણને તો આવું આવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર, આવું આવે છે યુટ્યુબ ઉપર. તમે વિચાર કરો, આપણે જોઈ ન શકીએ એવું આવે. આપણી તો એ વૃત્તિઓ શાંત થઈ ગઈ આ ઉંમર પ્રમાણે અને આપણામાં થોડોક વિવેક ખીલ્યો છે. પણ જેનામાં વિવેક ખીલ્યો નથી એ જોવે એની માનસિક સ્થિતિ શું થાય? કેવી વિકૃતિ આવે બોલો. એવા અમારી પાસે કેસ આવે છે કે તમે સાંભળી ન શકો અને કોઈ એવા ફાંકામાં ન રહેતા કે મારી ઘેરે આ ન બને. ભલભલાના પાન ઉતરી જાય છે, જેને કોઈથી નીચું નથી જોયું. હંમેશા જે આમ મૂછના આંકડામાંથી જે જીવા છે ને એને મૂછમાંથી પાણી વહી જતા, આંસુડા વહી જતા મેં જોયા છે. ગામમાં મહિનોથી નીકળે ને એવું મેં જોયું છે. મિત્રો, મગજ છે ને એનામાં ભ્રમર વૃત્તિ સ્વાભાવિક છે. સાંભળજો, હવે બરાબર સાંભળજો, તમને સમજાય તો તમારા લેવલે આવીને વાત કરું છું. મગજમાં ભ્રમર વૃત્તિ સ્વાભાવિક છે, મગજમાં નબળા વિચારો આવવા સ્વાભાવિક છે. આપણે બધા બેઝિકલી પશુ છીએ. પશુતા આપણામાં હોવી સ્વાભાવિક છે. માનવતા પ્રાપ્ત કરવી પડે. અને આપણે જ્યારે સૂઈ જઈએ ને ત્યારે મગજ બેકાબુ બને છે, દુનિયામાં આટો મારી આવે છે અને ઘણીવાર ન કરવાનું કરી આવે છે. આપણો વિવેક એને દબાવી રાખે છે. સોક્રેટિસને એથેન્સની એક સભામાં
એક યુવાને એટલી ગાળો દીધી, એટલી ગાળ, તું લૂચો છો ને લપંગો છો ને રખડો છો ને આવો છો ને તેવો છો, હજારેક ગાળો દીધી. અને આણે વાર્તા સાંભળતા હોય ને એટલું શાંતિથી સાંભળ્યું. ઓલાને ગાળું થઈ રહી એટલે સાંભળો થઈ ગયો. અને પછી એને શું કીધું ખબર છે? મને એ વાતનો આનંદ છે કે દુનિયામાં તું પહેલો એવો માણસ મળ્યો કે જે મને સમજી શક્યો. બધા મૂંઝાઈ ગયા, બધા વીખાઈ ગયા. એટલે ઓલા મિત્રો કે તમને ખબર છે, તમે જવાબ દીધો એનો અર્થ શું થાય? એ કે હા. શું તમે કીધું? કે સાંભળો, આ યુવાન સાચો છે. હું લૂચો, લફંગો, રખડું, આવો તેવો, લોભી હું છું જ. એ સાચો છે. એને એક જ મુદ્દાની ખબર નહોતી કે મારામાં વિવેક નામનો એક ગુણ એવો છે કે જેને કારણે મેં મારી આ વૃત્તિ દબાવી રાખી છે. મારામાં છે નહીં એમ નહીં, છે જ. આપણે જેટલા બધા બેઠા છીએ એટલા બધા કાંઈ મોટા સંતોના અવતાર છે એવું નથી. આપણા બધામાં નબળી વૃત્તિ હોવી સ્વાભાવિક છે, પણ આપણી સમજણ, આપણા સંસ્કાર, સમાજનો ડર, એને કારણે આપણે આ વૃત્તિ ઉપર વિજય મેળવ્યો છે. એટલે આપણા બાળકોમાં હોય જ નહીં આ ક્યાંથી જન્મ, અમારા તો આવા સંસ્કાર નથી, આ અમને તેમ, એવું ધોખો કરવાની કોઈ જરૂર નથી. માત્ર ને માત્ર એને ચેનલાઇઝ કરવું પડે, માત્ર ને માત્ર એને ડાયવર્ઝન કરવું પડે. એટલે હું ઘણીવાર અભણ માણસોને પણ સાદી ભાષામાં સમજાવું છું કે તમે જમવા બેઠા હોય, એક માખ આવી ગઈ, તમે લાડવા પર, હવે તમે ઉડાડો કે ખાવ? ખાવામાં ધ્યાન ન રામ ઉડાડ. એની કરતાં સમજદાર માણસ એવો હોય કે નાની એવી ગોળની કાકરી લઈ અને બહાર મૂકી દે. બહાર મૂકી દે એટલે માખી ત્યાં બેસી જાય. માખી એનું કામ કરે, તમે નિરાંતે ખાઈ લ્યો. સમજાય છે? માખી ન જાય, તમારે સબળ વિકલ્પ આપવો પડે. એટલે મનમાં આ જે વૃત્તિ છે ને એ જાય નહીં, એને સબળ વિકલ્પ આપવો પડે. અને સબળ વિકલ્પ એટલે શું? ભીમસિંહભાઈ ઇતર પ્રવૃત્તિ કરે છે તે. ઇતર પ્રવૃત્તિ કરે, કોઈ દોડમાં હોય, કોઈ કૂદમાં હોય, કોઈ ફેંકમાં આવી જાય, નાનું એવું સાધન ખેડ્યું છે, હવે આયા વળ ખાય અને થાકી જાય એટલે રાતનો એ હુઈ જ જાય. સવારે ઉઠાડવો પડે, એની શક્તિ ત્યાં વપરાઈ ગઈ. કોઈ લેખક તરીકે લખતા હોય, કોઈ અહેવાલ લખતા હોય, કોઈ બીજું કામ કરતા હોય, કોઈ પ્રોજેક્ટ કરતા હોય, સતત છોકરાઓને કામમાં રાખવા અને એવા થાકે કે સૂઈ જવા જોઈએ, આ એનો રસ્તો છે. વેકેશનમાં ફરવા લઈ જવા, દોડવા, કૂદાવા, સેમિનાર કરવો, પ્રવચનો સાંભળવા લઈ જાવ, આ એનો રસ્તો છે. અહીંયા વરસાદ પડે છે, અહીંથી દરિયામાં પાણી જાય ત્યાં સુધી ક્યાંય મોટર મૂકવી પડતી નથી, પણ આ પાણી 2 ફૂટ ઊંચું લેવું હોય તો મોટર મૂકવી પડે. એમ મનુષ્યમાં જે કાંઈ પશુવૃત્તિ છે એ પ્રગટ થવાની છે. એમાં તમારે કોઈ મહેનત કરવાની નથી, એ તો એની મેળે પ્રગટ થાય. પ્રગટ ન થાય એટલે મહેનત કરવી પડે. મિત્રો, તમે બધા ખેડૂત છો, ખડને વાવવાનું ન હોય, ખડ તો એની મેળે ઉગે, એને કાઢવાનું હોય, એને વાવવાનું ન હોય જ. ગમે એની જમીન લ્યો ની હોય જ. એમ આ બધી નબળી વૃત્તિ માનવમાં હોય જ, એને કંટ્રોલ કરવાની હોય. અને કંટ્રોલ કરવાનો રસ્તો ડાયવર્ઝન થિંકિંગ. એને એવા કામમાં રોકી રાખવા. એટલે હું ફરીવાર કહું છું કે 11 વર્ષથી 20 વર્ષ એક્સિડન્ટ ઝોન છે દીકરા દીકરી માટે. આ સમય સાચવી લો. હા, 21 વર્ષે નહીં છેતરાય. સાંભળજો, હું કામ? હવે એનો વિવેક જાગૃત થઈ ગયો છે. હવે કાંઈ ઘટના બને, ઘેર આવીને તમને વાત કરશે, અરે ઓલાએ આવું વર્તન કર્યું, મમ્મી આવું થોડું કરાય, જોજો. કારણ કે એનો વિવેક જાગૃત થઈ ગયો. આજ 10 વર્ષનો છોકરો જોવે એટલે એના મગજમાં બેસી જાય કે ઓલો આમ કરે ને એટલે આપણે આમ કરાય. ભાવનગરમાં એક છોકરાએ બીજા છોકરાને પાટી મારી એટલે એ છોકરોને એવી જગ્યાએ વાગી ગયું, એ મરી ગયો. તો ત્યાં એક મોટા જાંબાઝ ડીએસપી હતા. એના ડીએસપીએ એના મા બાપને જેલમાં પૂર્યા. સાંભળજો, જેલમાં પૂર્યા. અને પછી પીએસઆઈને કે આને કોણે ભણાવ્યા છે એ શિક્ષકોને લઈ આવવાને જેલમાં પૂરી દો. બધા વિનંતી કરવા માંડ્યા, આ તમે શું કરો? તો પાટી તો છોકરાએ મારી છે. પછી એણે એક અદ્ભુત વાત કરી કે સાંભળો, હવે છોકરાને બોલાવ્યો, બેટા તે પાટી મારી? તો કે હા. શું કામ? એ કે મેં એને આમ કરવાનું કીધું, એમ કર્યું નહીં એટલે મેં એને પાટી મારી. હવે એને સાહેબે પ્રશ્ન કર્યો કે આપણું કહ્યું કોક ન કરે તો એને મરાય, એ આ છોકરો ક્યાંથી શીખ્યો?
ક્યાંથી શીખ્યો? મા બાપ કહે તો આમ કરી બા, તોય કરે, ઉપાડીને 2 ચડાવી દઈ. એટલે એ છોકરાના અચેતન માઇન્ડમાં વહી ગયું કે આપણે કહીએ એમ કોક ન કરે એટલે મારવાનો હોય, સમજાવવાની વાત જોવા ન હોય. અથવા શિક્ષકે લેસન કરી દઉં, શિક્ષકે કામ સોંપ્યું, મોઢો આવ્યા, કેમ મોઢો, કેમ પાના દેખાડશે, આ ઉપાડીને 2 ચડાવી દીધી. એટલે છોકરાના અચેતન માઇન્ડમાં એ જતું રહ્યું કે આપણું કહ્યું કોક ન કરે એટલે મારવાના હોય, એટલે મારવાના હોય. તમે જો વિવેક જાગૃત થાય એ પહેલાં બાળકના અચેતન માઇન્ડમાં જે બનાવ બને છે એ બેઠે બેઠો વહી જાય છે. હા, આજ તમને કહું, કોલેજ કરતો છોકરો હોય એને આ જોવે, અરે એમ થોડું ભરાય, આ નાની એવી વાતમાં થોડો ઝઘડો કરે, તમે જોજો, એ તરત સલાહ દેવા મળશે. કારણ કે એનો વિવેક જાગૃત થઈ ગયો છે, એનો વિવેક જાગૃત થઈ ગયો છે. એટલે આપણા છોકરાના મગજમાં જ્યારે તર્કપૂર્ણ કક્ષાએ વિકસી જાય, એના મગજમાં સમજદારી વિકસી જાય, બારે બુદ્ધિ હોળે હાન વિશેવાન કહી છે, ત્યાં સુધી છોકરો પહોંચી જાય, વિવેક વિકસી જાય, ત્યાં સુધી એનું ધ્યાન રાખવાની જવાબદારી પહેલે નંબરે વાલીની છે અને બીજે નંબરે શિક્ષકોની છે. આ જવાબદારીમાંથી વાલી કે શિક્ષકો છટકી શકે નહીં. આ જવાબદારી એને નિભાવવી જ પડે. એટલા માટે જોજો, સાવ નાનું છોકરું હોય, 6 મહિનાનું છોકરું હોય, ભૂખ્યું થાય તો એ માગે છે, મમ કરાવો એમ કે છે, નહીં, શું કરે? ખાલી રડે. પછી એનું અર્થઘટન એની માએ કરવાનું હોય કે આ ભૂખ્યું થયું છે કે સૂઈને કંટાળ્યું છે કે હેઠે કાંઈ જીવડું કીડી છે, કે એની માએ ગોતવાનું હોય, શું કામ? આ છોકરા પાસે એટલી સમજણ, બુદ્ધિ, વિવેક નથી. એ જવાબદારી કોની છે? એની માની છે. એમ આ ઉંમરના છોકરા તોફાન કરે, ટંટો કરે કે કુસંસ્કાર કરે તો એ શા માટે કરે છે? એના ઉકેલ સુધી જવાની જવાબદારી છોકરાઓની નથી, આપણી છે, આપણી બધાની છે. હા, કોકમાં વાંદરી જેવી હોય, વાંદરી કૂદકા મારે ને એને છોકરાને બોલાવે નહીં. છોકરાએ ધ્યાન રાખવાનું હોય, બચ્ચાએ ધ્યાન રાખવાનું હોય કે આ માં ક્યારે કૂદકા મારે એ નક્કી નહીં, એ જ પકડીને બે, એ જ ધ્યાન રાખે. કારણ કે કયા કૂદકા મારે એ નક્કી નહીં. આ વાંદરી છે, એના છોકરા પાછા વાંદરા થાય, પણ આપણે સંસ્કાર આપવા હોય તો આ બધું છે એ ખૂબ જરૂરી છે. છેલ્લા 1-2 દાખલા દઈ અને મારું વક્તવ્ય છે એ પૂરું કરું. આવા વરસાદી માહોલમાં આવી સાયકોલોજીકલ વાત હું કરું છું, છતાંય તમે આટલા ધ્યાનથી સાંભળો છો એટલે મને પણ ખુશી થાય છે. તમારી પણ એક પરિપક્વતા અને સમજણને હું વંદન કરું છું. છેલ્લી 1-2 વાત કહી અને મારું વક્તવ્ય છે એ હું પૂરું કરું. મિત્રો, સંતાન માટે થઈને કેટલી માણસ મહેનત કરતા હોય છે એ તો જેને સંતાન ન હોય એને પૂછો. હવે IVFમાં કેટલા ધક્કા ખાય છે અને કેટલા પૈસા ખર્ચે છે અને પછી એ સંતાનની પાસે કેવો ભરોસો, આ તો એને ખબર છે. તમારી માથે ભગવાન મહેરબાન છે કે દુનિયાનો એક શ્રેષ્ઠ આત્મા તમને આપ્યો છે અને તમને એક તક આપી છે. તમે આને વિવેકાનંદ બનાવો, એને ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો તમે અભ્યાસ કરો તો વર્તનવાદીઓ સાયકોલોજીઓએ દાવો કર્યો છે કે તમે દુનિયામાંથી કોઈ પણ 10 છોકરાઓને અમને આપો અને તમે કયો એવા અમે બનાવી દઈએ. આ પાવલોને એ બધાના ચેલેન્જ છે દુનિયાની કે ગમે એ છોકરા આપો અને તમે કયો એ બનાવી દઈએ. મતલબ કે વારસા પર ચોકડો મારે છે, વાતાવરણ ઉપર ધ્યાન દે છે. વારસો તો એને જે મળવાનો તો એ મળી ગયો, વાતાવરણ તમારે પૂરું પાડવાનું છે, સંસ્થાએ પૂરું પાડવાનું છે. અને સમાજ પ્રત્યેની, સંતાન પ્રત્યેની અને પોતા પ્રત્યેની, યાદ રાખજો, પોતા પ્રત્યેની જેટલી સમજણ તમારામાં હોય, સાંભળજો, જેટલી સમજણ તમારામાં હોય એટલા તમે મોટા. ગાંધીજી એક વાક્ય અદ્ભુત લખ્યું છે કે મારી અભણ માએ મને શીખવાડેલું કે બેટા, મોટો માણસ કોને કહેવાય? બહુ સત્તા હોય ને, બહુ પૈસા હોય ને, બહુ તેવડવાળો હોય ને, બહુ સંપત્તિ હોય ને? તો કે ના. તો કોને કહેવાય? સાંભળજો, મોટાઈની વ્યાખ્યા ગાંધીજીની અભણ માં પુતળીબાઈ આપેલી વ્યાખ્યા દુનિયાને માન્ય કરવી પડે. એ વ્યાખ્યા એને એવી આપી કે તમે કેટલાને કામમાં આવો છો એટલા તમે મોટા. તમે શેરીમાં કોઈને કામમાં ન આવતા હોય તો શેરી માટે તમે નકામા છો. ગામમાં કામમાં ન આવતા હોય, ઘરમાં કામમાં ન આવતા હોય. ઘણા લોકો તમે જોજો, જ્યાં તક મળે ત્યાં ઉપયોગી થાય. કોઈને ફોર્મ ભરી દે ને, કોઈને આ આપે ને, કોઈને ઓલું આપે ને, જ્યાં તક મળે એવડી એની મોટાઈ છે. પહેલાં આપણે મોટું ઘર કેને કહેતા
કેટલા જણા અહીંયા જમે છે. રોટલે મોટા ઈ ઘર મોટું કહેતા, કારણ કે એટલાને કામમાં આવ્યા. આપણે પણ મોટા થવું હોય તો કેટલાને કામમાં આવ્યા એ મોટાઈ. અને બીજું, આ માનવ તરીકે કેવો છે એનું માપદંડ શું? તો કે એનામાં સમજણ કેટલી છે. જેટલી એને જીવન પ્રત્યેની સમજણ, તો એમાંથી છે એ પાનબાઈ જન્મે. પાનબાઈ બહુ સમૃદ્ધ નહોતા, પણ પાનબાઈ એમાંથી જન્મે. ઘરમાં ખાવાનું ન હોય ને એમાંથી નરસિંહ મહેતા જન્મે. ક્યાં સત્તા હતી, ક્યાં સમૃદ્ધિ હતી? પણ સમજણની એક કક્ષા હતી. સમજણની એક કક્ષા હતી. અને સમજણની કક્ષાની 2 ઉદાહરણ દઈ અને મારી વાત પૂરી કરું. તળાજામાં એક વકો અને વકી, સંતાન નહીં, એવા ભક્ત દુનિયામાં એની નામના. કોઈકે નરસિંહ મહેતાને એમ કીધું કે તમે ભગત છો, તમારે ભગવાન હાજરા હજુર છે, પણ તળાજામાં એક ભગત જોડી છે પતિ પત્ની, એની હારે તમારી ભક્તિ કાંઈ ન કહેવાય. અને આને એમ થયું કે હાલો હું ત્યાં જાઉં અને બધા મળું તો ખરા. મળવા જાય છે. ગામના ચોરે જઈને પૂછ્યું, ભાઈ વકોર વકી અહીં ભગત રહેશ? તો કે મારે એને મળવું છે. ક્યાં છે એનું ઘર? તો કે અત્યારે નહીં મળે. તો અરે એ તો મજૂરીએ જાય છે, સાંજે સત્સંગમાં તમને મળે. તો કે હું પાછળ જાઉં તો નહીં આવે, એની ડ્યુટી બજાવશે. કે ભાઈ આ ખેડૂતનું રખડાવી અને ભક્તિની વાતો આપણે કરવી નથી, આવી એની સમજણ છે. એટલે નરસિંહ મહેતા તો ચોરે બેઠા વાતો કરી. પછી તો નરસિંહ મહેતા જાણવા આવ્યા હતા, એટલે એને પૂછ્યું કેવા ભગત છે, વાત તો કરો. એ કે ભગવાન એને બહુ દે છે પણ લેતા જ નથી. કેવી રીતે દે છે? એ કે એના ઘરમાં કાંઈ નહીં, મજૂરીમાં ઘર આકે. એકવાર પતિ પત્ની ચાલતા ચાલતા આવતા હતા, વકો આગળ, એની પત્ની વકી પાછળ. હશે 100-200 ફૂટનું અંતર. રસ્તામાં સોનાનો હાર પડ્યો હતો. ભગવાન એને આપ્યો છે, જે હોય તે જો લઈ લે તો તેના દુઃખ દૂર થઈ જાય. એણે જોયું કે આ તો આપણું હકનું છે એટલે લેવાય નહીં. પણ પાછળ વકી હાલી આવે છે. હવે સીતા જેવી સીતાઈ જો સોનામાં મોહી હોય તો મારી પત્નીનું શું ગજું? એટલે પાછળ જોયું તો પત્નીનું ધ્યાન નહોતો, પગથી સોનાના હાર ઉપર ધૂળ વાળી દીધી. પત્નીનું ધ્યાન ન જાય એટલા માટે. રાત્રે વકો ને વકી ચર્ચા કરવા બેઠા, ભક્તિની વાત કરવા બેઠા. એટલે વકીએ આ વાત કાઢી. વકીએ કીધું કે હે ભગત, આજ રસ્તામાં તમે શું કર્યું એ મેં જોયું. એને એમથી શું કર્યું? એને એમથી આ જોઈ ગઈ છે કે કંઈક બીજી વાત છે? શું કર્યું? કે એ કે તમે ઊભા રહીને શું કરતા હતા ને એ હું જોતી હતી, આડી નજરે જોતી હતી. તોય આને વિશ્વાસ તો બેઠા. શું કરતી હતી? હું શું કર્યું? કે એ કે હું ઊભી જોતી હતી કે તમે ધૂળ ઉપર ધૂળ વાળતા હતા. આહા, તમે ધૂળ ઉપર ધૂળ વાળતા હતા. તમે જે સોનાનો હાર દાટ્યો ને એ મારે મન ધૂળ છે, અને માથે નાખી એ ધૂળ છે. ત્યારે નરસિંહ મહેતાને એમ થયું, નાના હું આવ્યો છું તો યોગ્ય જગ્યાએ. રાત્રે જમવા બેઠા. વકો ને વકી 3 વધારાનું આસન નાખ્યું. કે એમ થયું આ આસને કોણ બેસે? નરસિંહ મહેતા જમવા બેઠા. નાનું એવું મંદિર, એમાં નાની એવી બાલ ગોપાલની મૂર્તિ. જમવા બેઠા. જમવા શરૂ કરે એ પેલા વકો કે કાનુડા આવ જમવા બીધા. બધા એમ થાય ઘણી વાર ભક્તો ગાંડા ઉઠાવી તે હોય. એકાદ મિનિટ નહીં ઊભો થા, હવની અરે જમવા બીધા નહીતર ભૂખ્યો રે. એમ કહેવાય છે કે મંદિરમાંથી બાળ સ્વરૂપે નાનો એવો કાનુડો નીકળ્યો, જમવા બેસી ગયો, હારોહાર જમ્યો. નરસિંહ મહેતા પૂરું જમી ન શક્યા અને પાછો મંદિરમાં ગયો. નરસિંહ મહેતા સામે એક નજર કાનુડાએ કરી. નરસિંહ મહેતા આખા ધ્રુજી ગયા, પાછા મંદિરમાં સમાઈ ગયા. રાતનો સત્સંગ શરૂ થયો. પહેલો પ્રશ્ન આ પૂછ્યો નરસિંહ મહેતાએ કે મારે ભગવાન હજરા હજુર છે, જ્યારે બોલાવું ત્યારે આવે. પછી શામળશાના વિવાહ હોય, મારા બાપુજીની શ્રાદ્ધ કરવાનું હોય, કે કુંવરબાઈનું મામેરું હોય, કે મને જેલમાં પૂર્યો હોય. મેં જ્યારે ભગવાનને બોલાવ્યા ત્યારે ભગવાન આવ્યા છે, પણ મારે કેદારો ગાવો પડે, વિનંતી કરવી પડે, મારા આંખમાંથી આહુડા વ્યા જાય. હું બેભાન થવાની તૈયારીમાં હોય ને તઈ મારો નાથ આવે. મારે ભગવાન સાથે આવા સંબંધ છે. અને તમારે આવા સંબંધ? એ ઉભા જમી લે નહીતર ભૂખ્યો રે. એનું શું કારણ? અને પછી આ વકાએ જે વાત કરીને નરસિંહ મહેતાના આત્મજ્ઞાનમાં ત્યારથી બદલ થયો.
નહીતર તો એના ગીત કેવા હતા? મારું વંદરા વન છે રૂડું, વૈકુંઠ ધામ નહીં રે આવું, એવા ગીત હતા. એ ગીત ઘેર બદલી અને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એ ત્યારથી આવ્યું. વકાએ શું કીધું ખબર છે? ભગત ખોટું ન લાગે તો કહું, બોલો કયો. એ કે તે ભક્તિ કરી ભગવાનની, પણ ભગવાન પાસે કામ કેટલા કરાવ્યા? તારા દીકરાના લગ્ન કરવાની તારી તેવડ નહોતી, મારા નાથને બોલાયો. તારી દીકરીના મામેરું તું ન કરી શકે એટલું તને કામ તો ન આવડ્યું? અરે હાવ ગરીબમાં ગરીબ હોય ને એ એના બાપનું બાર બહુ જાતે કરે, અને તે એવા કામમાં મારા નાથને ધક્કો ખવાર્યો. અને પૂછાને કોઈ બી માગ્યું હોય તો પૂછ, ખવડાવ્યું છે, દાઢી કરીને આને ખવડાવ્યું છે, આપવા આવે તો કોઈ દી લીધું નથી, વટથી ખવડાવું છું. આને ભક્તિ કહેવા, આને સમજણ કહેવાય. એ સમજણ ઘણીવાર મેથીમાં ન હોય, ખાલી નરસૈયામાં હોય, ઘણીવાર ખાલી પાનબાઈમાં હોય, કહળ સંઘમાં હોય ને નોય હોય. અને છેલ્લો દાખલો, સમજણની પરાકાષ્ઠાનો છેલ્લો દાખલો દઈ અને મારી વાત પૂરી કરું અને ભગવાનને પ્રાર્થના કરું કે આ કક્ષાની સમજણ આપણને બધાને આપે. મારો એક ડ્રાઈવર, મીઠાભાઈ એનું નામ, 65 વર્ષની ઉંમર, અને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રામાં રૂટ અધિકારી તરીકે હું ના ગયો. 1-2 બમ ઠેકાડ્યા, એકાદા રોદામાં નાખ્યું, એકાદ જગ્યાએ ભટકાતા રહી ગયા. 3 મહિના થયા હતા. હજી મોટા રૂટ ઉપર તો પહેલાં વહેલા ગયા હતા. સાંજે અમે નિરાતે બેઠા હતા. એટલે મીઠાભાઈને મેં કીધું, મીઠાભાઈ મારે હજી છોકરાને વરાવા પણ બાકી છે, મારે નોકરી બાકી છે, મારે ઘણું કામ બાકી છે, તમારે કામ બાકી છે, ભટકાઈશો ને બેય ગુજરી જાઓ. હવે એક કામ કરો, નિવૃત્તિ લઈ લો, હું બીજો ડ્રાઈવર લઈ લઈ. તો એ મીઠાભાઈ ગંભીર થઈ ગયા. 1 મિનિટ પછી બોલ્યા, મને કે સાહેબ તમને મારા ઘરની કાંઈ ખબર છે? મેં કીધું ના, વાત કરો. એને વાત કરી. મારે 3 સંતાનો છે, 2 દીકરા ને 1 દીકરી. આ ત્રણેયની ઉંમર 35, 37, 40 છે. આ ત્રણેય મંદ બુદ્ધિના છે, અને મારા પત્ની ગુજરી ગયા છે. એટલે હું આ કામ કરું તો પૈસા આવે, અને તો મારા 3 સંતાનો ખાય. સવારમાં હું સાહેબ આવ્યો ને ત્યારે રાંધીને આવ્યો છું, ગરવું ભરીને આવ્યો છું. આડોશ પાડોશવાળા ખોલી દેશે, એને હજી એટલી આવડતું નથી, ખોલી દેશે ને એટલે જેમ તેમ ખાઈ લેશે. સાંજે પાછો હું આવીશ ત્યારે હરખું કરીશ. ક્યારેક હું આવવાના ન હોય તો આડોશ પાડોશી એને મદદ કરે. બહુ કપડાનું ભાન નથી, કપડાય હું ધોઉં છું, ખવડાવું છું હું, અને મોટા હું કરું છું. એના આંખનો ખોડો ભેનો થઈ ગયો, હું પણ મૂંઝાઈ ગયો. હવે એને શું સાંત્વના આપું, શું સારા શબ્દો કહેવા? હું મૂંઝાઈ ગયો. અને પછી આ માણસ એક વાક્ય બોલ્યા. મને એમ થયો, ઓહો, હું એમએડ PhD થયેલો ક્લાસ 1 અધિકારી તરીકે મારી પાસે સમજણ નથી, એથી 100 ગણી સમજણ મારા ડ્રાઈવરમાં છે. એ મારા મીઠાભાઈ શું બોલ્યા ખબર છે? મને કે સાહેબ હું જરાય દુઃખી નથી થતો, એટલા માટે દુઃખી નથી થતો કે ભગવાનને મારી માથે કેટલો ભરોસો હશે કે આ 3 જીવને આ મીઠો પાર પાડશે, તઈ મારી ઘેરે દીધા હશે ને. કે એની સમજણને નમસ્કાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર કરકર સર. હોસ્ટેલ એટલે ઘરના દૂર હોવા છતાં ઘરની લાગણી. અહીંના વિદ્યાર્થીઓ માત્ર ભણવામાં જ નહીં, પરંતુ સંસ્કાર, સ્વાવલંબન અને વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવીને સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવે છે. આજના આ કાર્યક્રમમાં આવકાર સાથે આમંત્રિત કરું ડૉક્ટર ખુશાલ સર સિલુને, કે જેઓ સંસ્થાનો પરિચય, હોસ્ટેલના વિદ્યાર્થીઓની સિદ્ધિઓ તથા જીવનની ઝાંખી કરાવે. ખુશાલ સર સિલુ. સુપ્રભાતમ બધાને. આપણી વચ્ચે ઉપસ્થિત ક્લાસ 1 અધિકારી, 3 ડાયટ કોલેજના પ્રાચાર્ય તરીકે ફરજ બજાવેલી, સંસ્કૃત બોર્ડના વિશેષ અધિકારી તરીકેની ફરજ બજાવેલી, અને અસંખ્ય લોકોને માર્ગદર્શિત કર્યા છે. અને એમનો ગોલ છે કે એમની નીચે 10 ક્લાસ 1 અધિકારી તૈયાર થાય. કેટલા સાહેબ થઈ ગયા? 6 ક્લાસ 1 અધિકારી થઈ ગયા. અને હજી પણ દર વખતે જ્યારે હું એમને સાંભળું તો હંમેશા એની પાસે એક નવું જ કંઈક વિશેષ જ્ઞાન છે એ આપણી સમક્ષ રજૂ કરતા હોય છે. જોરદાર એક વખત એમના માટે તાળીયા થઈ જાય. તમારા માટે એક વખત જોરદાર તાળીયા થઈ જાય. સરસ. બહેનો પણ ઘણી સંખ્યામાં છે.
તો આપણી વચ્ચે ઉપસ્થિત કરકર સાહેબ, અમારા ભાણવડ તાલુકાના નાયબ મામલતદાર શ્રી અને આપણી શાળાના એક્ટિવ પેરેન્ટ્સ એવા બાબરિયા સાહેબ, હંમેશા નત નવીન વિચારો કરી અને સંસ્થા સાથે નિયામક સાથે ચર્ચા કરવા આવે અને સાહેબ આપણે આવા પ્રયોગો કરીએ તો એટલે આપણી સંસ્થાને હંમેશા માર્ગદર્શિત કરતા રહે છે. સંસ્થાના હંમેશા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત દિન રાત ચિંતન અને મનન કરતા હોય. કદાચ એના પરિવાર માટે પણ નથી કરતા, ઘણી વખત હિનાબેનને સાજીમાને કહેતા હોય છે. એવા અમારા નિયામક શ્રી ભીમસિંહભાઈ કરમૂર, માધ્યમિક અને પ્રાથમિકના આચાર્ય બંને સાગરભાઈ અને દક્ષાબેન, અમારા સાયન્સના કોર્ડિનેટર શ્રી પાર્થભાઈ અને હાર્દિકભાઈ, અમારો અડીખમ આમ કહેવાય ને જે એક પિલર હોય અને એના ઉપર બધું જ હોય, એમ અડીખમ પિલર સ્વરૂપે જો હોય તો અમારા પુરુષાર્થના કાર્યકર ભાઈઓ બહેનો, તમે જોવો છો કે કલાક દોઢ કલાકથી મિટિંગ ચાલે છે, અમારા ભાઈઓ બહેનો સતત ઊભા છે. એવા અમારા કાર્યકર ભાઈઓ બહેનો અને આપ સૌ વાલીગણ, આજે સરસ રીતે માતા પિતા વિદ્યાર્થી અને શિક્ષકોનું જ્યારે સમન્વયન થયું છે, આવી સરસ મજાની વ્યવસ્થામાં જે તમે સાથ સહકાર આપો છો, આનાથી અમને 3 ગણી ઉર્જા મળે છે. એટલા માટે કે હંમેશા યાદ રાખવાનું કે આપણે આપણા બાળકોને સુવિધા નહીં આપવાની. સુવિધા આપશો ને તો ભવિષ્યમાં એ દુવિધામાં રહેશે ને રહેશે. એટલે દુવિધા એમને આપો કે એમાંથી એ કેવી રીતે સુવિધા ઉત્પન્ન કરી શકે, એમાંથી સુવિધાયુક્ત જીવન કેવી રીતે બનાવી શકે, આવા હંમેશા આપણા પ્રયત્નો હોવા જોઈએ. અને ભીમસિંહભાઈ એવા જ સતત મંથન કરે છે. તો મારે તમને એ વાત કરવી છે કે તમે એક સરસ મજાની એવી શાળા પસંદ કરી છે કે જેમના નિયામક માત્ર બાળકના નહીં, તમારા વિકાસ માટે પણ તમારી હાજરી છે એ અમારા માટે મહત્ત્વની છે. એટલે આ બહોળી સંખ્યામાં જે વાલીશ્રીઓ આવ્યા છો એ માટે અમે આપને સલામ કરીએ છીએ, ધન્ય કરીએ છીએ. અને આ જ રીતે આ સંસ્થાને સપોર્ટિવ રહેજો, કારણ કે કોરોના પછી ઘણી બધી સંસ્થાઓ બંધ થઈ ગઈ છે, જ્યારે આપણી સંસ્થાઓ તો ફ્રીમાં ભણાવવાનું ચાલુ કરીને ભણાવવાનું ચાલુ કર્યું છે. તો એમાં માત્ર ને માત્ર જો શ્રેય જાય તો બધો શ્રેય તમને જાય છે, વાલીશ્રીઓને. એટલે અમે અહીંયા જે પણ એને વ્યવસ્થા આપીએ છીએ ને એમાં એનો વિકાસ છે. કારણ કે શિક્ષણ શું છે, એ કેવી રીતે બાળકને આપવું, કેવી સુવિધાયુક્ત આપવું, એ માટે અમે ગુજરાતના બેસ્ટમાં બેસ્ટ તજજ્ઞો જેવા, જેમ કે ખરકર સાહેબ છે, એવા ડૉક્ટરેટ પણ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. અને ગુજરાતના એક પણ શિક્ષણવિદ એવા નહીં હોય કે આપણી સંસ્થા સાથે જોડાયેલા નથી. એનું સંપૂર્ણ માર્ગદર્શન અવિરત ભીમસિંહભાઈ લે છે અને પછી એપ્લાય કરીએ છીએ. એટલે અમારા ઉપર એટલો વિશ્વાસ રાખજો કે જે પણ હશે એમાં ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી તમારા બાળકનો જ વિકાસ હશે. રાઈટ. હવે થોડો ટ્રેન્ડ બદલાવાનો ખરકર સાહેબ. પહેલાં એવું હતું બાળકને નહોતું ફાવતું, હવે ટ્રેન્ડ બદલાઈ ગયો. માતા પિતાને નથી ફાવતું, દાદા દાદીને નથી ફાવતું. હમણાં હોસ્ટેલમાં મૂકી ગયા, 20-25 દિવસ થયા, 10-12 વાર તો વહેલા આવી ગયા હતા. પણ એમાંના 12 જેટલા વાલી એવા છે, 12 થી 15, એ આવીને લઈ ગયા. સાહેબ એને મમ્મી હોસ્પિટલમાં દાખલ થઈ કે એના વિના ખાધું નથી પીધું નથી. બોલો, રીતસરના દાખલા છે. હું તમને નામ જોગ એક્ઝામ્પલ સહિત આપી શકું છું. આપણા જ વિસ્તારના વાલીશ્રીઓ, દાદીમાં, એક દાદીમાં છે એ બિચારા ઘરેથી વયા ગયા કે એના વિના હું રહી જ ન શકું, ઘરેથી ભાગી ગયા. પહેલાં અહીંયા આવ્યા હતા કે સાહેબ અમને દીકરીને લઈ જવા દો, મને કે એના વિના ગમતું જ નથી. એટલે એના વિના ગમતું નથી એવું નથી, ઓલી દીકરી ઘરે હતી ને તો દાદીમાને બધું કરી દેતી હતી. હવે દીકરી હોસ્ટેલમાં આવી ગઈ, કરી કોણ દે? તકલીફ એ છે. આવા કેટલા બધા એક્ઝામ્પલ છે કે હવે અમારા પેરેન્ટ્સને એટલે બેહાડી રાખવા પડે છે કે તમે 1.5 કલાક બેહો, 1.5 કલાક મન દઈને સાંભળો તો તમને ખબર પડે કે 365 દિવસમાં 245 દિવસ તમારો બાળક 5 કલાક ક્લાસરૂમમાં કેમ બેઠો હશે. તમે એને કહો કે ભાણ ભાણ ભાણ, ટકા લઈ આવો, ટકા લઈ આવો, તમે 1.5 કલાક નથી બેસી શકતા. અને એ બાળકને 5 કલાક બેસવાની તમે અપેક્ષાઓ રાખો, આ તો એક મૂર્ખામી કહેવાય. એટલે આજે તમને વાલી મિટિંગ, પહેલી વાલી મિટિંગ અમે કરીએ છીએ. એનું એકમાત્ર કારણ એ છે કે વાલી કેટલા સજાગ છે. અને તમને જીવતું ને જાગતું એક્ઝામ્પલ જોવું હોય તો તપોવન જોવા જાઓ મિત્રો. તપોવનના પેરેન્ટ્સને મળો, તપોવનના બાળકોને મળો. તમે બીજા પ્રવાસ પછી કરજો, એક દિવસ રોકાવા માટે અગાઉ ફોન કરજો કે સાહેબ અમારે તપોવનમાં રોકાવા આવવું છે. ત્યાં કેવી વિપરીત પરિસ્થિતિઓ હોય છે અને એની વચ્ચે એ બાળકો રહે છે. ટેન્ટમાં, આવા વરસાદમાં ટેન્ટમાં બાળકો રહે છે. અને કેવાના છોકરા VIP ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓના છોકરા અહીંયા છે. સમજો.
રાઈટ. હવે આપણા બાળકો કઈ જગ્યાએ છે તમે જોજો. તપોવનમાં પ્રવાસ તમે કરો, એક દિવસ રોકાવા આવો, ત્યાંના બાળકો કેવી રીતે ભણે છે, કોઈ શિક્ષક નથી, કોઈ ક્લાસરૂમ નથી, કેમ કે ઘણા બધા નવા પેરેન્ટ્સ છે. એટલે હું તમને વાત મૂકું છું. આ વખતે કેટલા નવા પેરેન્ટ્સ છે? હાથ ઊંચો કરો તો પ્લીઝ, મને ખ્યાલ આવે. આમ જોરથી હાથ ઊંચો કરો. યસ, બહેનોમાં જેમના માટે, જેમનું બાળક માટે નવી શાળા છે. યસ, ઓકે, થેન્ક યુ. તમને ખબર પડે કે કેવી રીતે બાળકને ભણાવી શકાય. જમીનને ફળદ્રુપ કરવી હોય તો એનામાં ખૂબ મહેનત કરવી પડે. એટલે અત્યારે અહીંયા તમામ શિક્ષક મિત્રો આખું પુરુષાર્થ ખૂબ મહેનત ફળદ્રુપ કરી રહી છે. એ ફળદ્રુપમાં તમારે અમને સાથ સહકાર આપવાનો છે. હા, ઘરે જ તકલીફ હોય છે, એમ અહીંયા થોડી ઘણી ક્યાંક ક્યાંક ખૂણે ખાંચે તકલીફ થઈ હોય. એટલે સમજવા જેવું છે કે જો તમે તમારા બાળકને તમે ખુદ આ સંસ્થાને ઘર માનશો ને તો આ સ્વર્ગ બનશે. તો તમારા અને અમારા જે હેતુ છે એ સિદ્ધ થશે. અને એ કઈ કઈ હેતુ સિદ્ધ થયા છે એની થોડી વાત કરું. આપણે આ છેલ્લા 2 વર્ષમાં 23-24માં બાળકોના ખાતામાં જે સ્પોર્ટ્સ ક્ષેત્રે 4.5 લાખ રૂપિયા, સાહેબ 4,50,000 રૂપિયા આપણે 23-24માં બાળકોના ખાતામાં જમા થયા છે. અને હું તો બાળકોના નામ બોલી શકું કે એક એક બાળકના ખાતામાં 8-8, 10-10 હજાર રૂપિયો જમા થયો છે. જ્યારે તમારું બાળક અહીંયા કહેવા આવે કે પપ્પા ફાવતું નથી, ત્યાં પ્રશ્ન કરો એને કે દીકરા ખેતીમાં અમને કેમ ફાવતું હોય છે, અમે કેમ બધું કરતા આવીશું, ને તમારા હાથ બતાવો એને કે આ જોવો હાથની સ્થિતિ શું છે. અને તું એમ કે અહીંયા સરસ રીતે ભણવાનું સિવાય કંઈ કરવાનું નથી, અને તું એમ કે ફાવતું નથી, એમ હાલે? તો તમારા બાળકોને એમ કહો કે દીકરા અહીંયા આટલા લોકો આ બધી પ્રવૃત્તિમાં ભાગ લે, તું કેમ નથી લેતો? મેં આ વખતે 10 બાળકો એવા છે, એને પૂછ્યું બેટા શિક્ષણમાં કંઈ વાંધો તો કે ના, ખાવામાં કંઈ વાંધો તો કે ના, રહેવામાં કંઈ વાંધો તો કે ના. તો વાંધો હું? ઘર યાદ આવે. ઘરે શું યાદ આવે? ઘર તો યાદ કરવું જોઈએ ને, ઘરને થોડું ભૂલાય. બરાબર, ઘરને ભૂલાય તો વાલી ફરિયાદ કરશે કે સાહેબ તમે અહીંયા શું કરાવો છો, અમારા બાળકોના બ્રેન વોશ કરો છો, અમને ભૂલી ગયા. ઘર થોડું ભૂલાય, માતા પિતાને યાદ કરવા જ જોઈએ. તો શું યાદ આવે? તો સાહેબ કુરકુરિયા ખાવાનું મન થાય, વેફર ખાવાનું મન થાય, જે ઓલા ટેસ્ટ હોય ને એ ટેસ્ટ બારે જવાનું મન થાય. કેમ કે અહીંયા તો સબ પૌષ્ટિક ખોરાક જ છે. ઓલું દર રવિવારે બારે જમવાનો એક પ્રોગ્રામ થઈ ગયો હોય. પછી તો કે સાહેબ મોબાઈલ ને ટીવી, ઓલે રીલ્સ જોયા છે ને એ યાદ આવે છે. એટલે વેકેશનમાં 2 મહિના કાઢ્યા હોય તો સીધું અહીંયા એનું સ્કેડ્યુલ કેવું છે તમને કહું. સવારમાં 4:45 વાગે ઉઠવાનું. સંજયભાઈ બરાબર ને? કેટલા વાગે ઉઠે? 4:45, 5 વાગે. 5 વાગે ઉઠી એ લોકો ફ્રેશ થાય, પછી સીધા કસરત કરવા જાય. હવે ઘરે તો કોઈ દી કસરત કરી જ નથી, એટલે આ વસ્તુ અઘરી પડે. કરકર સાહેબ કસરત કરવી પડે ને. અને ભીમસીભાઈનો આગ્રહ છે કે કસરત ગમે એમ થાય, 1% ઓછા આવશે, 2% ઓછા આવશે, હાલશે, પણ સવારમાં કસરત કરવી જરૂરી છે. એટલે યોગા, પ્રાણાયામ, કસરત હોય છે. પછી એ લોકો નાવા ધોવા જાય, નાહી ધોઈને એ લોકોને સ્કૂલ માટે તૈયાર થાય, બેગ તૈયાર કરે, 10-12 વાળા હોય તો રીડિંગ કરે. અને પછી શું કરે તો કે ભાઈ સીધા નાસ્તા માટે આવે. નાસ્તો સરસ મજાનો જુદો જુદો હોય છે. તમારે કદાચ મોબાઈલમાં આવતું હોય છે, ન આવતું હોય તો સંસ્થાના સ્ટેટસમાં હોય જ છે કે તમારું બાળક આજે કયું નાસ્તો ખાય છે, કયું બપોરનું ભોજન ખાય છે, સાંજનું ભોજન શું છે. પછી તો કે પછી સીધા સ્કૂલ માટે આવે છે. સ્કૂલ પ્રેયર આપણી 1.5 કલાકની હોય છે, જેમાં જુદી જુદી તમારા બાળકોની અંદર રહેલી કલાઓ રજૂ કરીએ છીએ. એટલે જેમ સ્પોર્ટ્સમાં મેં વાત કરી એમ એ જુદી જુદી કલાઓ અહીંયા રજૂ કરે છે. પછી તો કે પછી એનો સ્કૂલ ટાઈમ શરૂ થાય છે. 11:30 વાગે એ લોકો નાસ્તો કરે છે. 1 વાગે એ લોકો ભોજન માટે જાય છે. 1 થી 2 નો બ્રેક હોય છે. 2 વાગે પાછા ભણવા વહી જાય છે અને 4:30 વાગ્યા સુધી હોય છે. 4:30 પછી પ્રવૃત્તિઓ શરૂ થાય. એ પ્રવૃત્તિઓમાં તમારા બાળકોને કહો કે એમાં ભાગ લેતા થાય તો તમારા ખાતામાં પણ પૈસા આવશે, જેમ આવ્યા એમ. આ વખતે 2024-25માં આપણે 7 લાખ આવવાના પેન્ડિંગ છે. સરકારે હજી જમા કર્યા નથી. આ 24-25 એટલે ગયું વર્ષ છે ને, એમાં 7 લાખ રૂપિયો છે આપણા બાળકોએ એના ખાતામાં વિજેતા તરીકે છે. જોરદાર તાલિયા થઈ જાય. તમારા બાળકો એમના ખાતામાં 3,000, 5,000, 10,000 બબે ઇવેન્ટમાં હોય તો એમ થઈને 7 લાખ રૂપિયો છે એ આવેલો છે. 23-24માં જિલ્લામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે આપણી સંસ્થા પ્રથમ હતી. એના આગળમાં આપણે 3જા નંબર ઉપર હતા, પછી આગળ આવ્યા. અને આ વખતનું રિઝલ્ટ પેન્ડિંગ છે, પણ આપણે જ ફર્સ્ટ છીએ આખા જિલ્લામાં.
જેમાં સંસ્થાને પણ પુરસ્કાર મળે છે રમતગમતના સાધનો માટે. આપને 1.5 લાખ રૂપિયા ગયા વર્ષે આવ્યો હતો અને આ વખતે પણ પહેલા નંબર ઉપર લગભગ આપણી સંસ્થા છે એવું લાગે છે મને. રિઝલ્ટ પેન્ડિંગ છે. અને SGFIની જુદી જુદી રમતોમાં બાળકો નેશનલ જે આવ્યા છે. આપણા સુમિતભાઈ આવો મંચ ઉપર. આપણી શાળાનો ભૂતપૂર્વ 12મું પૂરું કર્યું અને કે સાહેબ મારે ક્યાંય જવું નથી, મારે અહીંયા જ કરવું છે. હું કેમ તો કોલેજમાં રખડવું, આટાપાટા મારવા, એના કરતાં હું અહીંયા બેહીને ભણી અને મારી અંદર જે સ્કિલ છે એ સ્કિલ બાળકોને આપીશ. એટલે હુસ્સુમાં 2 વખત SGFIમાં નેશનલ જે આવ્યા છે, જોરદાર તાલિયા થઈ જાય. નેશનલ ગયા વર્ષે રમેલો છે. 12મું કરતાં પણ નેશનલ રમી આવ્યો છે. 18 વર્ષ પૂરા થશે એટલે SAGમાં ડાયરેક્ટ એ નોકરી લાગી જશે. હવે તમે વિચાર કરો કે અમે અહીંયા તમારા બાળકોને કેવડું પ્લેટફોર્મ આપીએ. તમને ખબર નથી SGFI એટલે શું? અમને ખબર છે. એટલે આ ભાઈએ ઝારખંડમાં, રાંચીમાં, ઉસ્સુમાં જે આવ્યા તો ઓલ ઓવર ઇન્ડિયા રેન્કમાં 4થા નંબર ઉપર હતા. અને હમણાં જ ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં SGFIમાં ઓલ ઓવર ઇન્ડિયા રેન્કમાં લગભગ 5મ નંબર ઉપર આવ્યા. એટલે સુમિતભાઈ તમારા બાળકોને હવે જુદી જુદી જે વુસુ છે, ટેકવિન્ડો છે, યુનિફાઈડ છે, વોવિનમ છે, એ બધી રમતો શીખડાવવાના છે. પોતે 2 વખત નેશનલ રમેલા છે. બીજા અમારા કૃષ્ણાનંદજી અને ચિરાગભાઈ વોરા ક્યાં છે? આવી જાઓ જલ્દીથી આવી જાઓ. એ બંને સ્પોર્ટ્સ ટીચર ગવર્મેન્ટ દ્વારા ફાળવવામાં આવ્યા છે અને જુદી જુદી રમતોમાં તમારા બાળકોને શીખવે છે. કદાચ તમે વિડીયા જોયા હશે. સ્વિમિંગ, રાઇફલ શૂટિંગ જેવી રમતોના 2 એક્સપર્ટ છે. એ સિવાયની રમતોમાં પણ એ માહિર છે. પછી વાત કરું તો કે 2023-24માં DLSSમાં આપણા બાળકો 4 હતા. આ વખતે પણ DLSSમાં આપણા બાળકો 2 હતા. આખા દ્વારકા જિલ્લામાંથી લગભગ 6 થયા, એમાંથી 2 આપણી શાળાના હતા. એટલે આપણા માટે ગૌરવની બાબત છે. તાલિયા પડવી જોઈએ. અમારા બિહારી કૃષ્ણાનંદજી અને ચિરાગભાઈ વોરા જુનાગઢથી છે. રાઇફલ શૂટિંગ તમારા દીકરા દીકરીઓ અહીંયા બંદૂક રાઇફલ શૂટિંગ પણ શીખે છે, સ્વિમિંગ પણ શીખે છે અને જુદી જુદી રમતોમાં પણ ખૂબ એક્સપર્ટનેસ છે. આ 1 મહિનો જે સ્ટાર્ટિંગનો હોય એમાં બધી જ વ્યવસ્થા સેટ કરવામાં હોય. કેમ કે આ વખતે અમે ઉમિયાજી નવું બિલ્ડિંગ રાખ્યું. ભાઈઓને વિશેષ સુવિધા મળે, વિશેષ ગ્રાઉન્ડ મળે, એ માટે અહીંયા સુવિધાયુક્ત થાય એટલે વિશેષ રાખ્યું છે. થોડીક ક્યાંક અગવડ પડી હશે અને એ અગવડ માટે અમે ક્ષમા ચાહીએ છીએ. હજી એમાં સગવડ કેમ થાય એવા સતત અમારા પ્રયત્નો છે. અને આ વર્ષે જોકે દર વર્ષે પુરુષાર્થનું રિઝલ્ટ ધોરણ 10-12નું જિલ્લામાં શ્રેષ્ઠ છે. એમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં 6ઠ્ઠા નંબર 12મા ધોરણમાં અને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર ઉપર આપણે આવેલા છે. સાયન્સમાં પણ B ગ્રુપમાં આપણી સંસ્થા પ્રથમ નંબર ઉપર છે. હવે આપણા બાળકો આર્ટ્સ કોમર્સ નથી કરતા. આપણા બાળકો છે એ IT માં જાય છે, ડોક્ટરિંગમાં જાય છે અને CS કરે છે. ગયા આગળના વર્ષમાં 5 બાળકો હતા, આ વખતે 7 બાળકો CA કરવા ગયા છે. એટલે હવે આપણી સંસ્થા અહીંયા ભણી ગયા પછી પણ કાઉન્સેલિંગ કરે છે. અમે બેઠા ફોન કરીએ છીએ એમના શિક્ષકોને કે ભાઈ અમારા 7 બાળકો જે CAમાં આવે છે એનું પ્લેટફોર્મને રિઝલ્ટ અમને મોકલો. તો આવા પ્રયત્ન પણ અમે કરીએ છીએ. એટલે 10માં આ વખતે આપણે A1 ગ્રેડવાળા 12 છોકરા સમગ્ર ગુજરાતમાં જે દેવભૂમિ દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો આમ શિક્ષણ ક્ષેત્ર થોડોક પછાત છે, એમાં પણ આજે આપણે સમગ્ર ગુજરાતમાં ટોપ 10માં હોય અને એક જ શાળામાંથી A1 ગ્રેડવાળા સાહેબ 12 છોકરા. A1 એટલે જેમને 90% ઉપર છે, 90% વાળા 3 છે પણ A1માં નો A2માં આવે. તો એવા પ્રયત્ન આપણે કરીએ છીએ. અમારી ટીમ ખૂબ જ સરસ રીતે દિન રાત મહેનત કરે છે. હવે થોડા નિયમોની ચર્ચા વાત કરું એ પહેલાં આપણા તમામ સ્ટાફ છે પરિચય કરાવવાનો હોય એટલે મંચ ઉપર આવી જાય ત્યાં સુધીમાં હું થોડા નિયમોની વાત કરું કે તમારા બાળકોને આખા વર્ષમાં મળવાપાત્ર રજા માત્ર 5 છે. કેવી રીતે રજા વાપરવી એ વાલી તરીકે યોગ્ય વિવેક વાપરી અને એને કયા પ્રસંગમાં લઈ જાવો કેમાં ન લઈ જાવો એ જોવાનું. બરાબર? ઘણા વાલીના એવા ફોન આવતા હોય, સાહેબ ઘરે આંગણે પ્રસંગ હોય ને તમે મોકલો નહીં, કે માતાજી તેડા હોય કે ઉમંગ હોય. તમારી બધી જ વાત સાચી, પણ મારી એ વિનંતી છે કે એક દિવસ તમે બાળકને મૂકો છો, ત્યાં પછી થાક હોય છે ને બીજે દિવસે ભણી નથી શકતો ને બીમાર પણ પડે છે. કેમ કે અહીંનું સ્કેડ્યુલ અલગ થઈ જાય છે. વાતાવરણ 2 દી લગ્નમાં લઈ જાઓ એટલે 2 દી લગ્નમાં ઉજાગરા થાય, બધું જમે કરે અને પછી 2 દી અહીંયા અમારે એને હાજર રાખવો પડતો હોય છે. તમે તો મૂકીને વયા ગયા. અને મેં એ લગ્નમાં જોયું છે, કેમ કે અમને આમંત્રણ તો મળતું હોય
બાળકો એની રીતે હોય ને વાલી એની રીતે હોય. હું કહે આ વાલી તો એને લગ્નમાં તેડવા લઈ ગયા હતા, બાજુમાં બેહાડીને કંઈ લગ્નનું શું વિધિ છે, લગ્નનું શું મહત્વ છે એ તો સમજાવતા નથી. હું છોકરાને પૂછું, હું કહું સપ્તપદી લગ્નમાં તે જોઈતી? તો કે ના. હું તો તું લગ્ન કરવા ગયો તો સપ્તપદી એટલે હું નથી ખબર? તો કે ના. એક છોકરાને પૂછું કેટલા ફેરા હોય? તો કે ખબર નથી. બોલો, તો લગ્ન કરવા હું લઈ જાઉં છું? એ નથી સમજાતું, રાઈટ? એટલે 5 જ રજા તમને મળવા પાત્ર છે. દરેક વાલી આ સમજવાનું છે પ્લીઝ. અને જે પણ તમને ટાઈમ આપવામાં આવે સંસ્થામાં એ ટાઈમસર જ બધા અનુસરે. કેમ કે પછી જે 500 રૂપિયા 1000 રૂપિયા દંડ લેવા પડે છે ને, ત્યારે અમે તમને દુશ્મન જેવા લાગતા હોય એવું અમે વાલીનું વર્તન જોયું છે. અને વાલીએ ત્યારે બાળકની હાજરીમાં એવા બાના કાઢવા પડે છે, સાહેબે જેમ કીધું, ખોટું બોલવું પડે છે. શું કામ એવું કરવું? કાં પછી તમારી અંદર પ્રમાણિકતા હોવી જોઈએ. હું અડધી કલાક લેટ છું, આલ્યો સાહેબ 1000 રૂપિયા 500 રૂપિયા. અને એ પૈસાથી અમે કંઈ અહીંયા અમારું કંઈ વિશેષ નથી કરતા. એ ચકલાની ચણમાં ગાયોમાં જ વાપરીએ છીએ. એટલે એવું નથી કે તમારી પાસે પૈસા લઈ અને અમે એમાં અમારી વૃદ્ધિ કરીએ છીએ, એવું નથી. એટલે પ્લીઝ અમારે તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ નથી લેવો. એટલે સમયસર અમારે રહેજો બધા. દરેક શિક્ષકોને મળો પ્લીઝ. કયા શિક્ષકો ભણાવે છે એ તમારા બાળકની ખૂબી અને ખામી આ બે એની પાસે પૂછો. વાલી આવ્યા છે, લઈ જવા છે, ભાગવા છે એવું ન કરો. અને આજે વરસાદે બરાબર છે એટલે આપણી પાસે સમય પૂરેપૂરો છે. બધા જમવાનું પણ લઈ આવ્યા હશે, ન લઈ આવ્યો તો આપણે ભોજનાલય પણ વ્યવસ્થા છે. બહારનું બહુ ખવડાવતા નહીં પ્લીઝ. પછી બધા જ મિત્રોને મળો. એના મિત્રો ક્યાં છે એને પૂછો. તારો ભાઈબંધ કયા ક્લાસનો છે, કયા ગામનો છે, એની ઓળખાણ કરો. તમને તમારા બાળકના મિત્રોના નામ ખબર ન હોય તો વાલી તરીકે તમે એમ કહેતા નહીં કે હું મારા બાળકનું ધ્યાન રાખું છું. તમારા મિત્રોના નામ તમને ખબર નથી, તમારા બાળકના મિત્રોના નામ તો બહુ કહેવાય. એટલે ખાસ આ પછી એની ફાઇલ ચેક કરો. 1 મહિનામાં એને શું કર્યું, કેટલી ટેસ્ટ લેવાની, એના માર્ક્સ ન જોવો, એને કેવા પ્રયત્ન કર્યો નહીં જોવો. કેમ કે 1 મહિનામાં તો હજી રિઝલ્ટ ન આવે. અને બીજું, તમે જે રિઝલ્ટ લઈને આવ્યા છે એ રિઝલ્ટ સાચું છે ખોટું છે એ નથી. હવે જે રિઝલ્ટ ફાઇલમાં છે ને સાચું છે. કેમ કે ઓલી સ્કૂલમાંથી આવે ને સાહેબ એટલે 90% ઉપર જ આવે. અમે આ ટેસ્ટ લઈને તો 5 જ માર્ક્સ આવ્યા હોય, તો 90% ક્યાં સાચા? એટલે ઘણું આવું થતું હોય. એટલે 5 વાગ્યા સુધીનો તમને આજે ટાઈમ આપશું અમે. આરામથી મળીને જજો. કેમ કે ઘણા વાલીને એમ હોય જાવું ક્યાં જાવું છે, સમજાતું નથી. હા બોલો, તમે કેમ લગ્નમાં 2 દિવસ સરસ મજે ક્યાંક હગાવાલામાં પ્રસંગ હોય તો પૂરતો સમય લઈને જાઓ? તો આ તમારા બાળકનો એક પ્રસંગ છે, એમાં પૂરેપૂરા 5 વાગ્યા સુધી તમે એને સમજજો, બેસજો, ચર્ચા કરજો, શું નવું શીખાય પૂછજો. બરાબર? ન ગમતી બાબતો અમને આરામથી કહેજો, બિંદાસ રીતે. બારોબાર જઈને કોઈ ફાસ્ટ ફૂડ ન ખાય. અને હવે પછી બાળકોને પણ ફાસ્ટ ફૂડ ન ખવડાવો. આ બાબત થોડીક જાગૃતતા તમે કેળવો. બરાબર? સંસ્થા દ્વારા જે નિયત કરેલો નાસ્તો છે એ જ નાસ્તો લઈ આવો. છાની બાળકોને આપી દે છે એવું ન કરો. અમે તમારા બાળકના હિત હાટું જ કહીએ છીએ. તમે કદાચ બહારના ગાંઠિયા ખવડાવો, અમને શું વાંધો ભાઈ, શું વાંધો અમને? અમે બધો જ નાસ્તો રાખવા દે, હાલો જે રાખો. અમારું અહીં ભોજનાલયમાં જે 2 બાચકા લોટ જતો હોય ને એ બીજે દિવસથી કેટલો જાય ખબર? 1.5 બાચકો કે 1 બાચકો. શું કામ? તમારું બાળક બધું ખાઈ લે છે અહીંયા. અને ભીંડાનું શાક કે કારેલાનું શાક નથી ભાવતું એટલે નાસ્તો કરી લે. અમે રાખવા શું કામ નથી દેતા કે ભાઈ ચીકી પેટ ભરીને ન ખાઈ શકાય, દાળિયા પેટ ભરીને ન ખાઈ શકાય. અમે એવી જ વસ્તુ રાખી છે, તમે સમજો. ખજૂર છે એ પેટ ભરીને ન ખાઈ શકાય. ગોળ અને બી આપ્યો હોય તો પેટ ભરીને ન ખાઈ શકાય. એ એક મુઠ્ઠી એક ખાય એટલે ધરાઈ જાય. એટલે એવો નાસ્તો રાખીએ છીએ. એટલે એમાં ખાસ સાથ સહકાર આપજો વાલીશ્રીઓને. બરાબર? પછી બીજી એક માતા પિતા માટે ખાસ કે તમને ક્યારેક એમ થતું હોય તો બાળકને સહજ રીતે યાદ કરો કે ભગવાન એને સદબુદ્ધિ આપે, મારા બાળકને તેજસ્વી બનાવે, તમામ ઉર્જા છે મારા બાળકમાં આવે એવી રીતે યાદ કરો. તમે બેઠા બેઠા રોવા માંડો. લ્યો, મને એક વાલીને ફોન આવ્યો એ કે સાહેબ હું આને એટલે ફોન કરું કે આ બેન વાત કરતાં કરતાં રોવા માંડ્યા છે. એ કે તમારું બાળકનું ને માતાનું ડાયરેક્ટ તાદાત્મ્ય છે ને એના કનેક્શન નેટવર્ક, આ જે જીઓના નેટવર્ક જેમ ફોન જાય છે ને વગર દોડે, એમ તમારું નેટવર્ક એવું હોય છે બાળકનું માતાનું કે ડાયરેક્ટ ત્યાં પહોંચી જાય છે. તમે બેઠા બેઠા અહીંયા બાળક બેચેનમાં વહી જાય છે કે મારા મમ્મી શું કરતા હશે, પપ્પા શું કરતા હશે. ત્યારે તમે એને યાદ કરો છો એટલે એનું અહીંયા ધ્યાન ખેંચાય છે. અહીંયા ભણવામાં ધ્યાન નથી જતું. એ ટેલિપથી કહેવાય. એના માટે સરસ મજાનો શબ્દ છે ટેલિપથી. જેમ ટેલિફોન હોય છે ને એમ ટેલિપથી હોય છે. આ સાયકોલોજીકલી અને સાયન્ટિફિકલી હેઝ બીન પ્રૂવડ. આ સાબિત કરવામાં આવ્યું છે. તો બહુ આ રીતે યાદ ન કરવા.
રડવું નહીં, રાઈટ? ખાસ અને બીજું કે હવે સરસ રીતે તમને ધોરણ વાઇઝ છે એ બાળકોને બોલાવશું, કેમ કે એકી સાથે બધા ન જતા. આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ, સ્ટાફના પરિચય અમારે કરાવી દઈએ, ક્યાં ક્યાં સ્ટાફ કોણ કોણ ભણાવે છે એને વ્યક્તિગત રીતે મળજો. જે લોકોની ફી બાકી હોય તો પ્લીઝ એ ભરજો, એટલા માટે કે આપણી સંસ્થાને કોઈ બીજા બિઝનેસ નથી. આપણી સંસ્થા એક સેવા કામ કરે છે. બોયઝમાં હોસ્ટેલ ફી લે છે, તે દીકરીઓ છે એ ફ્રીમાં ભણે છે, બરાબર? આપણે ઉત્તમમાં ઉત્તમ તમારા બાળકને સિંગ તેલથી માંડી ઉત્તમમાં ઉત્તમ ટુકડા ઘઉંથી માંડી બધી સુવિધાઓ યુક્ત આપણે એમને ખોરાક આપીએ છીએ. બધાના બિલ અમારે બાકી છે ભરવાના, એટલે તમારી જે લોકોની ફી બાકી હોય એ પ્લીઝ ભરી દેજો. જેમણે વ્યવસ્થિત ફી ભરી છે એ લોકોને ખૂબ ખૂબ આભાર એટલે કહીએ છીએ કે 5 મહિનાના પગાર બાકી ફી ભરી ત્યારે અમારા શિક્ષકોને પગાર આપ્યા. એટલે શિક્ષકો પણ એટલો જ સંઘર્ષ કરે છે સાહેબ. 4 મહિનાથી 5 મહિનાથી કદાચ સેલેરી ન થઈ હોય તો કોઈ શિક્ષક એમ નથી કીધું કે સાહેબ હવે મારે નોકરી નથી કરવી, હે? એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. બીજા એક વારંગિયા ઉષાના વારંગિયા માનસી, એમના વાલી અહીંયા હોય તો ઊભા થાય. વારંગિયા માનસી પ્લીઝ અહીંયા આવો મંચ ઉપર. હું ભીમસીભાઈને વિનંતી કરું કે એમને સાલથી એમનું અભિવાદન કરે. આ વાલી એવા છે કે એમની દીકરી ફ્રી ઓફમાં સિલેક્ટ થઈ. હું ખાલી ભાવ પ્રગટ કરું છું કે જો વાલીઓનો ભાવ કેવો હોય, તમે ગમે તે રીતે સપોર્ટ કરી શકો છો. તો એ કે સાહેબ હું તમે ફ્રીમાં મારી દીકરીને સિલેક્ટ કરી છે એ તો ઠીક, એક લેટર લખીને આવ્યા કે તમે જ્યારે સંસ્થાને હું કદાચ આર્થિક રીતે મદદ તો ન થઈ શકું પણ હું શ્રમ મારો આપી શકીશ, હું મારા તન મનથી અહીંયા કામ કરી શકીશ. એટલે ઓફિસોમાં સરસ મજાના કલર કામ કરી દીધા, બારી દરવાજાઓમાં કલર કામ કરી દીધા. આ જ્યાં જ્યાં નરિયા બદલાવાના હતા આમાં એ નરિયા બદલાવી દીધા છે. અને એ કે મારે એક પણ મૂલ નથી જોતું. આપણે કહેતા ભાઈ તમારી મજૂરી, તો કે એક પણ, એટલે જોરદાર તાલિયા થઈ જાય કે ભાઈ આપણે સાવ મફતનું છે તો લેવું નથી, રાઈટ? એ એમનો ભાવ છે. એમના પેરેન્ટ્સ પણ આવે, દીકરી પણ આવી જાય અહીંયા. માનસી ક્યાં છે? અચ્છા ભલે જ્યાં હોય કંઈ વાંધો નહીં. એટલે બંને સરસ રીતે એમની પાસે કળાઓ છે, જુદી જુદી આર્ટ દ્વારા એ ઘણા બધા આર્ટ બનાવે છે, એમને મળજો. પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમારી અંદર જો આવો ભાવ હોય ને તો એની દીકરી પણ એટલી જ છે. આજે હું જોતો હતો આમાં કે જ્યારે વરસાદ આવ્યો ખુરશીઓમાં ગાભા મારવાના હતા તો એની દીકરી પહેલાં કરતી હતી. કારણ તો કે ભાઈ એના પપ્પાની અંદર સેવાનો ભાવ છે. એટલે કરકર સાહેબે આખી વાત કરી. એનું આ જીવતું જાગતું એક્ઝામ્પલ છે કે કૂવામાં હોય તો અવેડામાં આવે. આજે એની દીકરી અહીંયા હતી. જો હું તમને એટલે આ પેરેન્ટ્સને ઉપર લીધા છે કે એના પેરેન્ટ્સ એના ફાધર છે અહીંયા લગભગ કેટલા દિવસ અંદાજે તમે છેલ્લા 10 દિવસથી કામ હતા ત્યારે એની દીકરીને મળ્યા નથી અહીંયા હોવા છતાંય, હે? નકર ઘણાના વાલીને એવું હોય કે હાલો એટલે એક વિશ્વાસ રાખજો, તમારા સંતાન છે અહીંયા અમારા જ છે, એ જ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ. પણ આ એક પ્રમાણિતા અને નિષ્ઠા કેને કહેવાય એનું જીવતું જાગતું એક્ઝામ્પલ છે. એટલે થેન્ક યુ સો મચ. અને અમારા બધા જ આવા પેરેન્ટ્સ જોઈએ છે. એવું નથી ઈચ્છતા તમે અહીંયા આવીને સેવા, તમે ગમે ત્યાં જાઓ, તમારા ગામનું મંદિર છે, તમારા ગામનો સમાજ છે, તમારા ગામના વિકાસ માટે ગમે ત્યાં સેવા આપો. પણ ગમે ત્યાં સેવાનું આ એક એવો ગુણ છે કે તમે જો એ કરશો તો તમારી બાળકની અંદર ઓટોમેટિક આવશે આવશે ને આવશે. મારે આ એક એક્ઝામ્પલ આપવું હતું અને અમારે સન્માન કરવું હતું. થેન્ક યુ સો મચ વારંગીયાભાઈ, થેન્ક યુ. વધારે સમય ન લેતા હાલો વાલીને 2 મિનિટ બોલવું છે, આપીએ છીએ. જાજુ તો કાંઈ નહીં કહી શકું, પણ જે આ સંસ્થામાં આપણે આપણા બાળકને મૂક્યું છે એ સંસ્થાનું મને રિઝલ્ટ મળ્યું છે. એક માતા તરીકે મારી બેબીને એવો પ્રોબ્લેમ હતો કે એને એલર્જી આવી હતી એના પપ્પાને લીધે મેડિકલ, કે મારે દીકરી દિવસમાં 3 ગોળી પીતી હતી, 3 ગોળી, કે હું પોતે એનું એટલું ખ્યાલ રાખતી છતાંય એ ગોળી છૂટતી નથી. એને શ્વાસની તકલીફ થઈ ગઈ હતી. પછી મેં સરને રિક્વેસ્ટ કરી, ભીમસી સરને, કે સર મારી બેબીને મારે હોસ્ટેલમાં છે, કેમ કે એને હું એટલું કેર કરું છું છતાંય એ બહાર કાંઈ ને કાંઈ વસ્તુ ખાઈ લે છે. જે સરે હમણાં કીધું કે ખજૂર છે, દાળિયા છે, આપણે આવી વસ્તુ ખવડાય, એને લીધે મારી બેબીને મેં અહીંયા મૂક્યા પછી 6 મહિનામાં મને એવું રિઝલ્ટ મળ્યું કે મારી બેબીની 3 ગોળી હતી એ 1 ગોળી થઈ ગઈ. અને 6 મહિના પછી, વરસ દિવસ પછી મારી બેબીને ક્યારેય જિંદગીમાં ન મટે એવી એલર્જી સાવ મટી જ ગઈ.
આ રિઝલ્ટ છે આ સંસ્થાનું. આપણે કહીએ છીએ કે બહારથી અમારે બેબીને ખવડાવવું હોય આપવા નથી દેતા સર, પણ ખરેખર જે વસ્તુ અહીંયા જે બાળકોને મળે છે ને અને જે બાળકનું આરોગ્ય સુધરે છે એ મેં જાતે અનુભવ નહીં પણ મારી દીકરીને કાયમિકની માટે સ્વસ્થ બનાવવા માટે જો પ્રયત્ન કર્યો હોય ભીમસિંહ સરે, તો થેન્ક યુ સો મચ ભીમસિંહ સર. થેન્ક યુ સો મચ આ સંસ્થાનો કે જે મારા માટે એક પ્રેરણાદાયક કે બધા વાલીની બધાના બાળકો સ્વસ્થ અને સુરક્ષિત રહે એવી ચિંતન કરે છે ભીમસિંહ સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. આમ તો અમે કંઈ વિશેષ નથી કર્યું, હલો, અમે કંઈ વિશેષ નથી કર્યું એલર્જી માટે, પણ અહીંયા જે આવતા ડૉક્ટર તજજ્ઞો દ્વારા મળ્યા અને જે અહીંયા ભોજનમાં અમુક બાબતો લેવાતી હોય એ બંધ થઈ ગઈ છે, એટલે એલર્જી વહી ગઈ છે. એટલે સરસ. આ જ રીતે બધા જ પેરેન્ટ્સ એના બાળક માટે હંમેશા ચિંતન કરતા રહો. હવે અમારા તમામ શિક્ષક ભાઈઓ બહેનો છે મંચ ઉપર જલ્દીથી આવી જાય, એમના પરિચય કરાવી દઈએ. જો આપણે એક સરસ મજાનો ફોટો હોય, એક સરસ મજાની મૂર્તિ હોય અને એમાં શ્રદ્ધા રાખીએ અને આપણી માનતા પૂરી થતી હોય તો એટલી શ્રદ્ધા અને વિશ્વાસ અમારા ઉપર રાખજો. અમે બધા જીવતા જાગતા છે, ગમે ત્યાં ધૂણશું હો, રાઈટ? એટલે અમારા ઉપર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. ચાલો સાગરભાઈને વિનંતી કરીએ, માધ્યમિક આચાર્ય સાગરભાઈ. સૌપ્રથમ પ્રાથમિક ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમના શિક્ષકો છે, જેમાં બધા જ વિષયો છે એ ભણાવતા હોય છે. એટલે પરિચય માટે એટલે કે ખાસ તમે મળજો. લગભગ 10, 12 અને સાયન્સ સિવાય બધાય છે એમાં 2 ટેસ્ટ કે 3 ટેસ્ટ લેવાની હશે, તો એના રિઝલ્ટ તમે મળો અને શિક્ષકો સાથે વાત કરો. આ બધા જેટલા દેખાય છે એ બધા છે એ પ્રાથમિક ધોરણ, એટલે 8મા ધોરણ સુધી તમારું બાળક ભણતું હોય તો એ 8મા ધોરણ સુધીના બધા શિક્ષકો છે. તો આ બધા શિક્ષકો છે અને તમે જ્યારે પૂરું થાય ત્યારે તમે ખાસ મળજો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માધ્યમિક સ્ટાફ છે એમને વિનંતી કરીશ. માધ્યમિક સ્ટાફ છે ઉપર આવી જશે. ધોરણ 9, 10, 11, 12 ખાસ કરી અને 10 અને 12ના વિદ્યાર્થીઓ હોય એમના માટે તો ખાસ અત્યારથી જ આપણે ટેસ્ટ છે એમની શરૂ થઈ ગયું હોય. આ બધા 1 થી 8 ધોરણ છે એમાં વીકલી 1 ટેસ્ટ હોય છે, એટલે 25 માર્કની ટેસ્ટ લેવાય છે. પછી 9 અને 11 એમાં વીકલી 2 ટેસ્ટ હોય છે કે દર 3 વીક પૂરા થાય એટલે એનો એક રાઉન્ડ પૂરો થઈ જાય. અને ત્યારબાદ ધોરણ 10, 12 અને સાયન્સ એમાં 1 વીકમાં એટલે કે 1 અઠવાડિયામાં 3 ટેસ્ટ હોય છે. તમે સ્ટેટસ જોતા હશો કે આ હમણાં જ સ્કૂલના જે નંબર છે એ સ્કૂલના નંબર ઉપર ટોપ 10 વિદ્યાર્થીઓ છે એના નામ લખી અને રાખવામાં આવ્યા છે. તો આ શિક્ષકો માટે એક વખત જોરદાર તાળીઓ. અને ખાસ બધા વાલીઓ છે એ શિક્ષકોને મળજો, તમારા બાળક વિશે વાત કરજો. કાંઈ પ્રશ્ન હોય તો એ પણ એમની સાથે શેર કરજો, અને એ કાંઈ પ્રશ્ન હોય તો એ પણ એનો પ્રશ્ન પણ તમે સાંભળજો. ખૂબ ખૂબ આભાર. આ બધા જ આપણો પુરુષાર્થ આખો પરિવાર છે. અમે બધા એક પરિવારની જેમ રહે છે, એટલે તમને પરિવાર ભાવ તમને એ જોવા મળશે. આગળ આવી જાઓ પ્લીઝ. સાથે સાથે અમારા રામસી બાપા, સાજીમાં, હિનાબેન આ પણ દિન રાત તમારા બાળકો માટે હંમેશા મથતા હોય છે. એટલે થેન્ક યુ સો મચ પુરુષાર્થ સમગ્ર પરિવાર કે આ જ રીતે આપણે ઉમદા કાર્ય કરવાના છે, શિક્ષણના કાર્ય કરવાના છે. આમ તો જોકે અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ કે એક આ શિક્ષણનો એક કહેવાય ને કે જે યજ્ઞ છે એમાં આહુતિ સ્વરૂપે જે શિક્ષણ આપવાનો અમને મોકો મળ્યો છે એ માટે ખરેખર ધન્યવાદ. એક સરસ ગ્રુપ ફોટો લઈ લેજો ભેગો સાથે, બરાબર? હવે છે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ એ પહેલાં સરસ દીકરીઓ આપની સમક્ષ કંઈક રજૂ કરશે. કવિતાઓ પોતે લખી છે. ખૂબ ખૂબ આભાર ખુશાલ સર. હવે હું વિનંતી કરું કે હોસ્ટેલની 2 વિદ્યાર્થીનીઓ કે જે પોતાની સ્વરચિત કવિતા આપણી સમક્ષ રજૂ કરશે તો આપણે એને નિહાળીશું. નમસ્તે બધાને, જય શ્રી કૃષ્ણ. તમને ખબર છે તમારી દીકરીઓ ક્યાં રહે છે? તમારી દીકરીઓ ગુરુકુલમમાં રહે છે. ત્યાંની તમને વિશેષતા ખબર છે? તો ચાલો હું આજે તમને મારી સ્વરચિત કાવ્ય દ્વારા ત્યાંની વિશેષતા કહું. કે જ્યાં સૂરજના કિરણોથી થાય સવાર, કે જ્યાં સૂરજના કિરણોથી થાય સવાર, એ જ કે જ્યાં સૂરજના કિરણોથી થાય સવાર, એ જ અનોખી છે પુરુષાર્થની વાત. કે જ્યાં
પંખીઓના કલકલાટથી થાય દિવસની શરૂઆત કે જ્યાં પંખીઓના કલકલાટથી થાય દિવસની શરૂઆત એ જ છે ગુરુકુલમની અનોખી વાત. એ જ છે ગુરુકુલમની અનોખી વાત કે જ્યાં નથી કોઈ જ્ઞાતિ ભાતિના ઝાડા, કે જ્યાં નથી કોઈ જ્ઞાતિ ભાતિના ઝાડા, ત્યાં રહે છે બાળકો પંખીઓના માળા, કે ત્યાં રહે છે પંખીઓના માળા. કે જ્યાં પાસે હોય બરડા ડુંગરની હાર માળા, કે જ્યાં પાસે હોય બરડા ડુંગરની હાર માળા, ત્યાં હોય ત્યાં થાય મળવા જેવા માનવીઓની માળા, ત્યાં થાય મળવા જેવા માનવીઓની માળા. જ્યાં ચારેય દિશામાં હોય દેવી દેવતાનો સાથ, કે જ્યાં ચારેય દિશામાં હોય દેવી દેવતાનો સાથ, ત્યાં ભીમસી બાપુ રાખે સદાય દીકરીઓ ઉપર હાથ, ત્યાં ભીમસી બાપુ રાખે સદાય દીકરીઓ ઉપર હાથ. કે જ્યાં શીર્ષે આભા પરા, મધ્યે આશાપુરા અને તેની ગોદમાં અમારું નાનું ગુરુકુલમ. કે જ્યાં નિઃશુલ્ક રહે બાળાઓ વગર કોઈ જ્ઞાત ભાત, કે જ્યાં નિઃશુલ્ક રહે બાળાઓ વગર કોઈ જ્ઞાત ભાત. એ જ છે અનોખી ગુરુકુલમની વાત, એ જ છે અનોખી ગુરુકુલમની વાત. આ હતી ગુરુકુલમની ઝાંખી, જ્યાં દીકરીઓ ઉડાડે છે પોતાના સપનાના પાંખી. આ છે ગુરુકુલમની ઝાંખી, જ્યાં દીકરીઓ ઉડાડે છે પોતાના સપનાની પાંખી. અસ્તુ. જય હિન્દ, જય ગુજરાત. માં એટલે કે અંદર અને બાપનો બા એટલે બાજુમાં. તો આપણી અંદર, બહાર કે સાવ બાજુમાં હોય તે વ્યક્તિ એટલે તો કે માં અને બાપ. તો આજે હું પાત્ર દ્રષ્ટિ તમારી સમક્ષ એક મા બાપને અનુલક્ષી, તમારા બાળકની ભાવનાને અનુલક્ષી એક સ્વરચિત કાવ્ય રજૂ કરીશ. કે જેનો પ્રેમ સદાય વરસે, કે જેનો પ્રેમ સદાય વરસે, જેની પાસે વરસાદ પણ ઝાંખો પડે, જેની પાસે વરસાદ પણ ઝાંખો પડે, હતી તે મારી માતે. કે માતાને પ્રેમે વધે છે બાળક, હા પિતાના પ્યારે પણ વધે છે બાળક. માતાએ આપ્યું ઘરનું જ્ઞાન, પિતાએ આપ્યું સંસ્કારનું ભાન. માતાએ આપ્યું ઘરનું જ્ઞાન, પિતાએ આપ્યું સંસ્કારનું ભાન. આવું સંસ્કારમય બને છે આપનું બાળક. જ્યાં ગુરુએ શીખવ્યું ભણતર, જ્યાંના ગુરુએ શીખવ્યું ભણતર, જ્યાંના ગુરુમાતાએ શીખવ્યું ગણતર, જ્યાંના ગુરુમાતાએ શીખવ્યું ગણતર. તો આવી રીતે કરે છે ભીમસીભાઈ તમારા બાળકોનું ઘડતર. તો મારા ભાઈઓ બહેનો કરો આજથી વ્યસનને પડતર. તો મારા ભાઈઓ બહેનો આજથી કરો વ્યસનને પડતર. અંતે બસ હું એટલું જ કહીશ કે મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ, મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ. કારણ પૂછો છો તમે? કારણ કે મારા દ્વારકાધીશને પણ જન્મ લેવા તો માના કુખની અને પિતાના મુખની જરૂર પડી હતી. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. દરેક સરસ શરૂઆતનો એક સજ્જ પૂર્ણવિરામ હોવો જોઈએ, અને એ પૂર્ણવિરામ પણ એક એવું હોય છે કે અંતે પણ સંબંધો સંવેદનાથી જળહળતા રહે છે. આજના કાર્યક્રમની પૂર્ણાહુતિની ઘડી છે, જ્યાં આપણે સૌ આમંત્રણ, સાથ, સહકાર અને સ્નેહ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ ભાવસભર ક્ષણે સાદર આમંત્રિત ડૉક્ટર ખુશાલભાઈ સિલુને કે જેઓ આભાર વિધિ સંપન્ન કરે અને કાર્યક્રમનો ગરિમાપૂર્વક પૂર્ણ કરે. ડૉક્ટર ખુશાલભાઈ સિલુ. આમ તો બધા ઘરના હોય અને ઘરના હોય અહીંયા આભાર ન હોય, પણ આભાર શબ્દ છે ને એનું ફૂલ ફોર્મ બહુ મોટું છે. આ એટલે આવો, ભા એટલે ભાવ અને ર એટલે રાખજો. એટલે કરકર સાહેબને અમે વિનંતી કરીએ કે આવો જ ભાવ અમારી ઉપર હંમેશા રાખજો. એ જ્યારે પણ ફોન કરીએ કરકર સાહેબ ગમે એવા વ્યસ્ત હોય તો આવી જાય છે. એ એમના વ્યસ્ત સ્કેડ્યુલમાં પણ આવી, માત્ર આવ્યા તો તમારા માટે પણ બાળકોને અને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપી. જોરદાર તાલિયા થઈ જાય. અને રાજુભાઈએ આપણી યુટ્યુબ ચેનલમાં દીકરીઓ સાવધાન ઉપરનું જે સાહેબે આપી છે જે સ્પીચ દીકરીઓ સમક્ષ, એ ખાસ બધા માતા પિતા જોજો. અડધી કલાક એ ખાસ જોજો અને પછી તમારી દીકરીઓને પણ એ વિડીયો છે ખાસ બતાવજો. જે આજુબાજુમાં રહેતા હોય એમના માટે એક જબરદસ્ત, એક આપણા માટે આમ ટકોર સ્વરૂપે એક સરસ મજાની છે એ આખી સાહેબે સરસ મજાની સ્પીચ આપી. થેન્ક યુ સો મચ સરજી. પુરુષાર્થ હંમેશા આપની ઋણી છે. સરસ મજાના આયોજનમાં આપણી વચ્ચે નાયબ મામલતદાર શ્રી બાબરિયા સાહેબ પણ સરસ ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ સો મચ. આ સરસ મજાના આયોજનમાં તમારા થકી આ કાર્યક્રમ સરસ ગયો છે. તમે ન હોત તો આ કાર્યક્રમો જાય જ નહીં. તમારો પણ ખૂબ ખૂબ આભાર. અમારા તમામ પુરુષાર્થ કાર્યકર ભાઈઓ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર, જે આખી પાર્કિંગ વ્યવસ્થામાં જે વોલન્ટિયર્સ રહ્યા છે. તમે આવ્યા એ પહેલાં તમામ વ્યવસ્થામાં જે પુરુષાર્થના દીકરા દીકરીઓ, જે હોસ્ટેલના ભાઈઓ બહેનોએ જે સાથ સહકાર આપ્યો છે એમનો પણ આભાર. સરસ રીતે રાજુભાઈ, એમની ટીમ આખી, અમારા આખા વિદ્યાર્થીઓ બંને સાઉન્ડ સિસ્ટમ આવી જાવ તો ઉપર જલ્દી ફટાફટ આવો. કેવડા વિદ્યાર્થીઓ આખી સાઉન્ડ સિસ્ટમ સંભાળે તમે જુઓ. માત્ર તમારા જ બાળકો છે. જલ્દીથી આવો.
તમારા બાળકો કેટલું બધું સંચાલન અહીંયા શીખે છે, માત્ર ખાલી સાઉન્ડનું નહીં, એવું તો કેટલું બધું અઢળક શીખે છે. તો આ તકે આ બંને ભાઈઓનો પણ આભાર. સમગ્ર આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે પણ સહયોગી થયા છે એ તકે આપ સૌનો આભાર વ્યક્ત કરી મહાદેવને યાદ કરીએ કે મહાદેવ આ જ રીતે તમારા બાળકો ઉપર કૃપા વર્ષાવતા રહે અને ભણવામાં ખૂબ આગળ વધે. રાઈટ, અમને છળ કપટ નહીં પણ સીધી રીતે પ્રમાણિકતા અને નિષ્ઠા અમારી અંદર આપે એ મહાદેવને યાદ કરીએ. બધાના હાથ ઊંચા. વંદે દેવ ઉમાપતેમ સુરગુરુમ વંદે જગત કારણામ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતેમ વંદે સૂર્ય શશાંક વિહેન નયનામ વંદે મુકુંદ પ્રિયામ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવામ શંકરમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.